नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुनम्। प्रश्न नंबर 241। कषाय ने राग द्वेष में विभाजित करो। गई काले चर्चा करेली कि कषाय मुख्य 4 प्रकारना छे, क्रोध मान मायालोभ, अने 4 प्रकारना कषाय नी 4 केटेगरी छे। अनंतानुबंधी, अप्रत्याख्यानावरण, प्रत्याख्यानावरण ने संजोलन, आ रीते 4 ना 4 गुणा करता 16 प्रकारना कषाय थया। अनंतानुबंधी क्रोध, अनंतानुबंधी मान, अनंतानुबंधी माया, अनंतानुबंधी लोभ, ए रीते बाकीना 3। अने 9 नो कषाय, जेमां हास्य, रति, अरति, शोक, भय, जुगुप्सा, स्त्रीवेद, पुरुषवेद अने नपुंसकवेद, आ रीते 6 એટલે કુલ 9 કષાય, એટલે 16 અને 9 મળીને 25 પ્રકારના કષાય કહેવાય છે। એ 25 પ્રકારના કષાયમાંથી 13 પ્રકારના કષાય રાગરૂપ છે અને 12 પ્રકારના કષાય દ્વેષરૂપ છે। અનંતાનુબંધી સંબંધી જે ક્રોધ અને માન, એ રીતે અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ સંજોલન સંબંધી ક્રોધ અને માન એ દ્વેષરૂપ, અને अनंतानुबंधी अप्रत्याख्यानावरण, प्रत्याख्यानावरण संजोलन संबंधी माया ने लोभ ए रागरूप। एटले ए रीते तो 8 कषाय राग अने द्वेषरूप छे। 9 कषाय में गई काले चर्चा करेली कि हास्य पण ए कषाय छे, कारण के हास्यनो भाव ए पर उपर दृष्टि जाय छे त्यारे आवे छे। अंदरमां स्वरूपनी स्थिरता न रही त्यारे ते हास्यनो विकल्प उठ्यो। एटले 2 वात छे, काव्य में जे 9 रस है एमां हास्य पण छे अने शांत पण छे। एटले हसवू ए स्वभाव नथी, पण शांत ए आत्मानो स्वभाव छे। अने एनी गई काले चर्चा करेली कि भगवाननी जे प्रतिमा छे, जे आपणे देखीए छे, जे आपणने हसमुखी लागे छे, खरेखर ए हसमुखी नथी, ए वितराग प्रतिमा छे, एमां कोई हास्य नथी। पण अज्ञानीना भावों जेवू स्वरूप एने अंदर होय छे, जेवी एनी दृष्टि होय छे एवुं एने त्यां देखाय छे। बीजुं एने एम मान्युं छे के रडवू ए दुखनी निशानी छे अने हसवू ए सुखनी निशानी छे। अने एना कारणे तेने एम माने छे के जे हसता होय ए वधारे सुखी होय। अने एटले के આપણે अनुमान પણ એવી રીતે જ કરીએ છીએ કે જેનો ચહેરો હંમેશા હસતો 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 હોય, આપણે માની કે આ માણસ ખરેખર એની પાસે પૈસે કંઈ નથી, કંઈ સંપત્તિ નથી, કંઈ વૈભવ, કંઈ બહારમાં કંઈ નથી, પણ તોય કેટલા ખુશ છે, હંમેશા હસતા જ હોય, જો કેટલા સુખી છે। એ હંમેશા હસતા જ હોય છે, કેટલા સુખી છે, એટલે હસતા હોય એ સુખી હોય એવું માન્યું છે। અને અહીંયા એ કહે છે કે હસતા હોય એ પાપી છે, એ પરિગ્રહવાળા છે, કારણ કે હાસ્ય એ કષાય છે અને એ દુખી છે, તે ક્યારેય સુખી ન હોઈ શકે, કારણ કે એમાં પણ એને આકુળતા છે હસવામાં પણ। એને એમ પણ માનીએ છે હસવું તો જોઈએ, હસવાથી તબિયત પણ સારી રહે છે, એના કારણે લાફિંગ ક્લાસમાં પણ જાય અને ત્યાં જઈને જાણી એટલે હસવું, બસ હસો। એને સુખની નિશાની બતાવી છે। અહીંયા કહે છે કે જે શાંત સ્વરૂપ છે એ શાંત સ્વરૂપની અપેક્ષાએ આ હસવું એ પણ દુઃખરૂપ છે, કષાયરૂપ છે, પાપરૂપ છે। પછી રતિ અને અરતિ નામનો 9 કષાય છે। રતિનો અર્થ છે પ્રીતિ અને અરતિનો અર્થ છે અપ્રીતિ, રાગ અને દ્વેષ। કોઈ પણ વસ્તુમાં ગમો અને અણગમો, वस्तु जोता ते आपने ए भाव जे उत्पन्न थाय छे, आ भाव अंदरनी वृत्तिओमांथी विकल्प थकी बहार निकळे छे।
જેમાં એનું કોઈ પ્રયોજન હોય છે ત્યાં તો એ રતિ કરે છે, ક્યાંક પ્રયોજન ન હોય ત્યાં પ્રયોજન હોય ત્યાં અરતિ કરે છે. જેમ કે કોઈ મિત્રથી એમ માને કે આનાથી મારું ભલું થયું, કોઈ મિત્રએ એને કઈ વસ્તુ આપી તો એનાથી મારું ભલું થયું એમ માનીને એમાં રતિ કરે છે, રાગ કરે છે, પ્રીતિ કરે છે. કોઈ શત્રુએ એને નુકસાન પહોંચાડ્યું એવું લાગે તો એના ઉપર અપ્રીતિને દ્વેષ કરે છે. આ તો પ્રયોજન એને દેખાણું. પણ કોઈ કોઈ વિષયોમાં તો એવું હોય છે કે કોઈ પ્રયોજન ન હોય તો પણ રતિ અને અરતિનો ભાવ એને સહજ વૃત્તિમાંથી ઉઠે છે. આપણે એમ કહીએ કે પ્રયોજન વગર આવા ભાવ કેમ ઉત્પન્ન થાય, પણ એ વાત થાય. જેમ કે કૂતરા અને બિલાડી, તો બિલાડીએ કૂતરાનું કઈ બગાડ્યું નથી, તેમ છતાંય તે કૂતરો જયારે બિલાડીને જોવે ત્યારે એના પ્રત્યે એને દ્વેષ થાય છે, એની પાછળ પડે છે. બીજા કેટલાય પ્રાણીઓ છે એની પાછળ નહીં પડે, બિલાડી પાછળ પડશે. બિલાડી એનું કઈ બગાડ્યું નથી, અહિત નથી કર્યું, કોઈ પ્રયોજન નથી, પણ તોય આવો ભાવ એને આવે છે. એવી રીતે આપણે રંગમાં પણ જોઈએ છે કે આ લાલ રંગ આપણું સારું કરવા આવતો નથી, પણ કે ના મને તો લાલ રંગ ગમે. કાળો રંગ ખરાબ કરવા આવતો નથી, પણ તો કે કાળો મને ન ગમે. એટલે એમાં પણ જે ગમો ને અણગમો થાય છે એનાથી આપણું ડાયરેક્ટલી કઈ બેનિફિટ કઈ નથી મળતો, આપણને કઈ લાભ નુકસાન નથી, પણ તોય જીવની વૃત્તિ અંદર એવી પડેલી હોય છે આ સારું આ ખરાબ, આ સારું આ ખરાબ. એ વૃત્તિને, એ રતિને રાગ અને અરતિને દ્વેષ કીધું. એમાં પણ એવું છે કે જગતમાં કોઈ પદાર્થ ઈષ્ટ અને અનિષ્ટ નથી, પણ આ કોઈ પદાર્થને તો ઈષ્ટ જાણે છે અને કોઈને અનિષ્ટ જાણે છે. જે વાત કહી હતી કે નથિંગ ઇઝ ગુડ, નથિંગ ઇઝ બેડ. ત્રણ વાત સમજવાની. જગતની કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે કોઈ ઘટના ઈષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી. જ્યારે આ જીવ એ વ્યક્તિનો, વસ્તુનો કે ઘટનાનો સંબંધ કોઈ અન્ય વસ્તુ સાથે જોડે છે અને એમાં પોતાની વૃત્તિઓને ભેળવે છે, ત્યારે જ એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. કોઈ વસ્તુ ઈષ્ટ અનિષ્ટ નથી. આપણે એમ પૂછીએ કે સમુદ્ર કેવો છે, તો કે સમુદ્ર બહુ સારો છે, મરીન ડ્રાઈવ પર ફરતા હોય ત્યાં કેટલો સરસ સમુદ્ર છે, આપણને ઈષ્ટ લાગે છે. પણ કોઈ વ્યક્તિ સમુદ્રમાં ડૂબતો હોય અને એને પૂછીએ કે સમુદ્ર કેવો છે, કે સમુદ્ર, આ જગતમાં સમુદ્રથી ખરાબ કઈ નથી. સમુદ્ર તો એ જ છે. તો વાત એ છે કે સમુદ્ર સારો છે કે ખરાબ છે, કે સમુદ્ર સારો પણ નથી અને ખરાબ પણ નથી. સમુદ્ર પાણીનો સમૂહ છે, બસ પાણી છે. એમાં સારું અને ખરાબ અંદરવાળાની માન્યતામાં એ સારું ખરાબ છે, બહાર વાળા વ્યક્તિ માટે સારું છે. આ કલ્પના છે, એ ભ્રમ છે, અને વસ્તુ સ્વરૂપ જેવું નથી એવી એક કલ્પના છે. એટલા માટે એનું નામ મિથ્યાત્વ છે. એ સમુદ્ર જો સારો હોત અને આ એને સારો માને તો ખોટું નહોતું, પણ એમાં તો સારા ખરાબપણું નથી અને આને સારા ખરાબપણું લાગ્યું, એટલા માટે મિથ્યા. ઈષ્ટ અનિષ્ટની અંદરમાં એમ માન્યું કે વસ્તુ સ્વરૂપ આવું છે, એના કારણે. કોઈ ટી શર્ટ છે, એ ટી શર્ટ પૂછ્યું કે આ ટી શર્ટ સારું કે ખરાબ, કે આ ટી શર્ટ બહુ સારું છે. પણ એક ટી શર્ટ કોઈ ફિલ્મ સ્ટારને પૂછ્યું કે આ કેવું છે, તો કે ના આ તો બહુ ખરાબ છે, આમાં કઈ નથી. અને એ જ ટી શર્ટ કોઈ ભિખારીને આપ્યું તો કે ઓ આનાથી ઉત્તમ કઈ નથી. તો એટલે કે કોઈ વસ્તુ એ સારી ને ખરાબ નથી. કોઈના માટે કોઈ વસ્તુ સારી છે તો કોઈના માટે ખરાબ છે. એવી રીતે કોઈ વ્યક્તિ પણ, કે એ વ્યક્તિ, આ વ્યક્તિ બહુ ખરાબ છે, પણ એ વ્યક્તિ ખરાબ છે મારા માટે જે ખરાબ છે, પણ એ કોઈના માટે ઘણી ઉપકારી હોય. આપણે એમ કહીએ છીએ કે દાઉદ ઇબ્રાહિમ કેટલો ખરાબ છે, આ તો આટલો મોટો આતંકવાદી છે, પણ આ દુનિયામાં એવા કેટલાય લોકો છે જેને પૂજે છે, એને મસીહા માનીને એની પૂજા કરે છે. એમ કે આ અમને કેટલા તાર્યા છે, અમારું ભલું કર્યું છે. એવા પણ કેટલાય લોકો છે. તો એને સારો કેવો કે ખરાબ કેવો કે નહીં, એ સારો છે એ મારી કલ્પના છે, ખરાબ છે એ મારી કલ્પના છે, સારો છે એ કોઈ એનું ભલું કર્યું, જેનું ભલું કર્યું એવા લોકોની કલ્પના છે. પણ એમાં સારા ખરાબ પણ નથી, એ તો જે છે તે છે. એવી જ રીતે કોઈ ઘટના પણ સારી ખરાબ નથી. કે ચોર આવ્યો
અને પોતાના ઘરની તિજોરીમાંથી 1 લાખ રૂપિયા લઈને ગયો, તો આ ઘટના ઘટી એ સારી ઘટી કે ખરાબ ઘટી? કે આપણે કે બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. કોઈ આપણા ઘરે સાંત્વના આપવા માટે આવે પણ કે અરે આ બહુ ખરાબ થયું, બહુ ખોટું થયું. પણ જ્યારે ચોરના ફેમિલી વાળાને પૂછ્યું કે આ કેવું થયું, તો કે બહુ સારું થયું. આ ઘટના કેવી ઘટી? કે બહુ સારી ઘટી, બરાબર ઘટી, પરફેક્ટ ઘટી. તો જે ઘટના કોઈના માટે ઈષ્ટરૂપ લાગે છે, કોઈના માટે અનિષ્ટરૂપ લાગે છે. અને એ ઘટના ઈષ્ટ અનિષ્ટ નથી. ત્યાં તો એટલું જ માત્ર છે કે આ તિજોરીનામાં રહેલા 1 લાખ રૂપિયા આ તિજોરીથી બીજાની તિજોરીમાં ગયા, બસ આ ફેક્ટ છે. આમાં સારું અને ખરાબની વૃત્તિઓ જોડવાની, ભેળવવાની જરૂર નથી. અને તેમ છતાંય તે આ જીવ વસ્તુમાં, વ્યક્તિમાં, વસ્તુમાં અને ઘટનામાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરે. એવા એવા પદાર્થો કે જે પદાર્થો આપણે એમ માનીએ કે અનિષ્ટ છે, જેમ કે વિષ્ટા. વિષ્ટા તો અનિષ્ટ છે, એના ઉપર દેખવાનું પણ પસંદ નથી કરતા. અને સુવર છે, એ સુવર એને ખાય છે, એના માટે એ જ ઇષ્ટ છે. તો કે વસ્તુ એમાં એને ઇષ્ટ કેવી કે અનિષ્ટ કેવી? એટલે આપણા અંદર જે ધારણા બંધાયેલી પડી છે કે આ વસ્તુ તો બહુ ખરાબ, તો કે એ ખરાબ નથી. એ તમારી માન્યતામાં એ ખરાબ છે, ખરેખર તો વસ્તુ જે છે તે છે. જયારે સર્વ પૂતગલ એક સમાન જાણવાની વાત છે, ત્યારે એ પૂતગલને પણ દ્રષ્ટિમાં તો એમ જ જાણો કે આ પૂતગલ પૂતગલ છે. એટલે કે એ ભૂલ આપણને ભૂલ નથી લાગતી. આપણને એમ એ ભૂલ લાગે છે કે માનો કે આ રાત્રિ ભોજન કરી લીધું, આ કંદમૂળ ખાઈ લીધું, એ ભૂલ લાગે છે. પણ એ પરમાણુને બીજા પરમાણુથી હીન જાણ્યા અને એને પૂતગલ રૂપે ન જાણ્યા, એમાં ભૂલ લાગતી જ નથી. એમાં તો હજી આપણે પોતાની સમજદારી લાગે છે કે હા એટલું તો વિવેક હોવો જોઈએ ને, કઈ વસ્તુ કેવી માનવાની, એમાં વિવેક યાદ આવે છે કે બરાબર છે. ચારિત્રની દ્રષ્ટિએ આપણે કહીએ કે આ ભક્ષ પદાર્થ છે, આ અભક્ષ પદાર્થ છે, એની પાછળ પણ જીવ ઉપરની આપણી દ્રષ્ટિ જાગૃત થઈ છે કે જીવની હિંસા ન થાય, એવા મારા આત્માની પણ હિંસા ન થાય, ભાવ હિંસા પણ ન થાય, અને પરજીવોનો પણ ઘાત ન થાય. એટલા માટે આપણે એમાં માંસ ભક્ષણ ન કરે, દારૂ ન પીવે, એ રીતે બધી એનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. પણ જ્યારે દ્રષ્ટિની વાત આવે ત્યારે સર્વ પૂતગલ એક સમાન એની દ્રષ્ટિમાં હોય, કોઈ એમાં સારા અને ખરાબનો ભેદ ન હોય. એ સારા ખરાબનો ભેદ જ્યારે પોતાને એમાં ભેળવે છે ત્યારે થાય છે. આ ઘટનામાં વરસાદ છે, એ વરસાદ આવે તો સારું કે ન આવે તો સારું? કે આમ આવે તો સારું. હવે જયારે પાક નથી પાક્યો, બીજ રોપ્યું, ત્યારે એ ખેડૂત કે છે આવે તો સારું, અને એ જ વરસાદ પછી પાક પાક્યા પછી એમ કે છે આ ન આવે તો સારું. હવે વરસાદ આવવાની ઘટના જે છે એ સારી કે ખરાબ? તો એમાં પણ એને કોઈ ઘટના એને સારી લાગે છે, કોઈ ઘટના ખરાબ લાગે છે. એ પછી કે એક જ ઘટના કોઈ કાળે સારી લાગે છે અને કોઈ કાળે ખરાબ લાગે છે. એક જ ઘટના એક જ કાળે કોઈના થકી તો સારી લાગે છે ને કોઈના થકી ખરાબ લાગે છે. એ જ ઘટના હોય, એ જ ટાઈમે થતી હોય, પણ કોઈના થકી સારી લાગે ને કોઈના થકી ખરાબ લાગે. ટોડરમલજીએ લખ્યું છે કે જે ગાળ છે તો એ કોઈ અજાણ્યા વ્યક્તિ થકી સાંભળવા મળે તો એ અનિષ્ટ લાગે છે, અને એ જ ગાળ સાસરા પક્ષમાં જેના માટે એમ કે ઓલા ફટાણા ગાય ને જે એ કે વરના માટે એમ કે તો એ બધું બોલે તો કે એ બધું ત્યાં એને ગમે છે કે જો મારા માટે ભલે ગમે એવા ખરાબ શબ્દ કેવાતા આવે પણ ત્યાં ઈષ્ટ લાગે છે. અને એ કોઈ બીજા થકી જો કહેવામાં આવે સાસરા પક્ષ સિવાય તો ત્યાં એને અનિષ્ટ લાગે છે. તું આવું કોઈ અજાણ્યા થકી તો સાંભળવું અનિષ્ટ લાગે છે, તો તમે કે રિસ્પેક્ટથી બોલાવે. અને ક્યારેક પત્ની જો આપણને તમે કહીને બોલાવે તો આપણને એમ લાગે આજે કઈ બાજુ દિવસ કે ભાઈ તું કે ને મને ખાલી તમે કહેવાની જરૂર નથી. એટલે જયારે એ આપણને તું કે ત્યારે આપણને ગમે છે કે જો આને મારા પ્રત્યે કેટલી આત્મીયતા છે, કેટલો પ્રેમ છે, કે આટલી નજીક છે કે મને આટલું તું કહીને બોલાવ્યો. તો એ તુકારો જે છે આપણને કોઈના થકી તો ગમે છે ને કોઈના થકી નથી ગમતો. ખરેખર આ બધી જ આ જીવની અંદરની વૃત્તિ છે, એની કલ્પનાઓ છે. એને અહીંયા રતિ અને અરતિ નામનો નો કશાય કીધો છે. અલ્પ કશાય, નો એટલે અલ્પ.
નોનો અર્થ થાય ઈષદ, અલ્પ, કિંચિત, જરાક. જરાક એટલે માઇનર. પેલો મેજર હોય, એક્સ્ટ્રીમ. આ જે ક્રોધ, માન, માયા, લોભ એ કશાય છે, અને આ પણ કશાય છે, પણ આ માઇનર છે. આ એટલા અહિતકારી નથી જેટલા ક્રોધમાન, માયા, લોભ અહિતકારી છે. પણ આ છે છેલ્લે નો કશાય છેલ્લે જાય એમ નહીં. અનંતાનુબંધી સંબંધી જે હાસ્ય, રતિ, અરતિ જે ભાવ છે એ તો બધા ત્યાં બંધ થઈ જ ગયા હોય. અનંતાનુબંધી ના હા, આ બધા એના બચ્ચા સમજી લો, એની સાથે રહેલા. એક ફેમિલીમાં માનો કે હસબન્ડ વાઈફ આવ્યા છે અને એની સાથે માનો કે 5 છોકરા છે, તો 5 છોકરા છે તો 5 છોકરાને ભગાડવાના નથી. આ હસબન્ડ વાઈફ કે તમે જાઓ તો 5 એની સાથે જતા રહે. લિંક છે. જે અનંતાનુબંધી ક્રોધમાનમાં એ લોકો ગયો તો એ લેવલનું જે હાસ્ય એક્સ્ટ્રીમ જે થતું હતું, અનંતાનુબંધીના લેવલનું રતિ, અરતિ, શોક, ભય, એ પણ બધું જતું હતું. અપ્રત્યાખ્યાન ક્રોધમાન માયેલા ગયો છે, એ સંબંધી જે હાસ્યાદીના ભાવ હતા એ બધા ગયા. એની સાથે લિંક છે. એટલે હાસ્ય, રતિ, અરતિ, પછી છે શોકનો ભાવ, એ પણ નો કશાય છે, એ પણ કશાય છે, એ પણ પાપ છે. કેમ? શોક કોઈનું મરણ થાય અને મરણમાં જો આપણને શોક ન લાગે તો લોકમાં એમ કહેવાય કે તમે ખુશ થયા છો, આ મરણ થયું, તમને દુઃખ કેમ નથી થતું, તમને રડવું કેમ નથી આવતું? રડવું આવવું જોઈએ. જો કોઈના મરણના કાળે તમને રડવું ન આવે તો ત્યાં એમ લાગે કે આ જો આમ રડતા નથી, અને જે વધારે રડે તો આમ કે જો આને કેટલું ખોટું લાગ્યું છે, આટલી લાગણી છે. એ માણસ એનું પણ એની બોલબાલા હોય એ વખતે કે ખરેખર આપ કે આ જો આટલું રડ્યો છે. એક ભાઈ ધર્મી હોય ને બીજો ભાઈ ધર્મમાં એટલો ઊંડો ન ઉતર્યો હોય તો એ એટલું રડતો હોય, ધર્મી હોય શાંત બેઠો હોય. જગત તો એ જ જોવાનું છે, આને જો એટલું ખોટું નથી લાગ્યું. શું આ ધર્મનો મતલબ શું? કે પોતાના મા બાપ મરી જાય, મર્યા તો ત્યાં રડતો નથી, આવો ધર્મ. અહીંયા શોકને પણ આપણે એક જીવન જીવવાની સાથે એક અનિવાર્ય અંગ માની લીધું છે કે આ પણ એક શોક તો જોઈએ. અને જેમ લાફિંગ ક્લાસ ચાલે છે કે એના માટે એની પણ એક સભા ભરાય છે, એવી રીતે શોકની પણ સભા તો ભરાય જ છે કે તમે આવા ભાવ કરો ત્યાં આવીને. શોકના નથી થતા તો કરો ત્યાં આવીને. રૂદાલી એમાં એવું છે. શોકના ભાવ, એ શોકમાં એટલો આકુળ વ્યાકુળ થાય છે. એટલે એ જ કે કોઈનું મરણ થાય પહેલેથી આપણું પ્રિકોશન એવું હોવું જોઈએ કે આંખમાંથી એક આંસુ તો ન પડે, પણ અંદરમાં થોડું પણ આશ્ચર્ય ન લાગે કે આ કેમ આવું છું. એ કોને ન લાગે? જ્ઞાનીને ન લાગે, કારણ કે જ્ઞાનીની પહેલેથી તૈયારી હોય. એણે જીવંત શરીરને જ મૃતદેહ રૂપે જોઈ લીધું હોય, પૂતગલ પરમાણુનો પિંડ જોઈ લીધો હોય, ચેતન તરીકે ન જોયું હોય. એટલા માટે એને જુદા તરીકે જ જાણે. બે વસ્તુ એમ ન જાણે કે આ 5 શરીર અહીંયા બેઠા છે, એમ નહીં. આ 5 આત્મા છે, 5 આત્માના યોગમાં હું છું. આત્મા જ, બીજું કઈ નહીં. અને જયારે 5 આત્માના યોગમાં અત્યારે હું છું, ત્યારે પછી એમાં કેટલા સ્ત્રી છે, કેટલા પુરુષ છે, કેટલા નાની ઉંમરના છે, કેટલા મોટી ઉંમરના છે, કેટલા યુવાન છે, કેટલા વૃદ્ધ છે, કેટલા બિઝનેસમેન છે, કેટલા રિટાયર્ડ છે, આ બધા ભેદ નીકળી જાય છે. કારણ કે આ બધા ભેદ શરીર ઉપર દ્રષ્ટિ જતા ઉત્પન્ન થાય છે. પણ આ સંસ્કાર એવો દ્રઢ થઈ ગયો હોય કે આપણે પહેલી નજરમાં તે રૂપે જોતા હોઈએ કે આ ભાઈ આવ્યા, આ બેન આવ્યા, આ તરત ત્યાં ભેદ પડી ગયો. એટલે દ્રષ્ટિ પહેલા શરીર ઉપર ગઈ. એ વખતે જાગૃતિ એ રીતિ જ નથી કે બસ આ એક આત્માનો યોગ થયો, બસ બીજી કઈ વાત નહીં. એની આગળનો એક સ્ટેપનો પણ વિચાર નથી કરવાનો, વધારે ડિટેલમાં જવાનું નથી ત્યાં.
આત્માનો યોગ. કારણ કે જેના કારણે મેં એમની ઓળખાણ કરી છે એ ઓળખાણ 2 મિનિટમાં બદલાઈ શકે એમ છે, 1 સેકન્ડમાં બદલાઈ શકે એમ છે. અહીંથી મરીને આવતા હોમાં ક્યાંક જન્મ લે તો પછી ઓળખાણ બદલાઈ જાય, પુરુષમાંથી સ્ત્રી થઈ જાય, સ્ત્રીમાંથી પુરુષ થઈ જાય. શાસ્ત્રમાં સ્ત્રીનો અને પુરુષના યોગની વાત ક્યાંય નથી આવતી, સ્ત્રી અને પુરુષના સંબંધની વાત નથી આવતી. એક જીવનો બીજા જીવ સાથેનો ઋણાનુબંધની વાત આવે છે, જીવ જીવની વાત આવે છે. એટલે શોક થવાનું પણ કારણ એ છે કે કોઈના મરણમાં આપણી જે પહેલેથી એમાં જે સુખ બુદ્ધિ હતી ને એ સુખ બુદ્ધિ આપણને આ શોક કરાવે છે. સુખ બુદ્ધિ એટલે એમાં એટલી સુખવાળી માન્યતા હતી જેના થકી આપણે એમ માન્યું છે કે મને આના થકી આટલું સુખ મળ્યું હતું, ત્યાં શોક થાય છે. ઈષ્ટ માન્યું એટલા માટે કે આ એક મરણના સમાચાર સાંભળ્યા કે પાડોશીમાં ક્યાંક એક મરણ થયું છે, અને બીજા આપણે મરણના સમાચાર સાંભળ્યા કે જાપાનમાં 10,000 લોકો મરી ગયા. તો એક મરણના સમાચાર સાંભળીને જે દુઃખ થયું, 10,000 લોકોના મરણના સમાચાર સાંભળીને આપણને 10,000 ગણું દુઃખ નથી થતું. ઘણી વાર તો એવું હોય છે કે 10,000માં એટલું દુઃખ નથી થતું જેટલું આ એકમાં દુઃખ થયું હોય. એટલે કે એ મરણ આપણને શોક નથી કરાવતું, સંતાપ નથી કરાવતું, પણ એમાં જે સુખ બુદ્ધિ વાળી એ ત્યાં બધું એને સ્મરણમાં આવે છે. ઇન્વોલ્વમેન્ટ, યાદ. એ યાદ જે છે ને એટલે જ કે જીવ જ્યારે ભૂતકાળમાં રમે છે ને ત્યારે જ આ શોકમાં પડે છે. એ ભૂતકાળમાં રમે છે. આ ભાઈ જે છે હવે એ ભાઈ હવે નથી, એ ભાઈ બહુ સારા હતા, હા બહુ સારા હતા, એમણે મારા માટે કેટલું કર્યું, એમણે મારા માટે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. એ ભૂતકાળમાં એવા વિચારોમાં તલ્લીન થઈ ગયો કે એના કારણે હવે એટલા શોકમાં જાય છે, એટલો દુઃખી થાય છે. અને આ ભાઈ એને મારું ખરાબ કર્યું હતું, એને તો આવું કર્યું હતું, એને આવું કર્યું હતું, સારું થયું મરી ગયા. એમાં પણ ભૂતકાળમાં રમીને એના ઉપર એવો દ્વેષ કરે છે. કોઈમાં તો રાગ થાય છે, કોઈમાં દ્વેષ થાય છે. જે કષાય ભાવ ઉત્પન્ન થાય છે એ ભૂતકાળને સ્મરણ કરીને જે કષાય ઉત્પન્ન કરે. આપણે એ જ કામ કરીએ છીએ, ભૂતકાળનું સ્મરણ કરીએ છીએ અને ભવિષ્યકાળની કલ્પના કરીએ છીએ. 2 કામ અત્યારે કરીએ છીએ. જયારે પણ કોઈને મળીએ ત્યારે 2 જ વાત હોય. અચ્છા કેવો રહ્યો તમારો પ્રસંગ, કેવો પતી ગયો, એટલે ભૂતકાળની વાત કરી. અચ્છા હવે 12મી ફેબ્રુઆરીએ પ્રોગ્રામ રાખ્યો છે એટલે ભવિષ્યની વાત કરી. તો આ 2 ભૂતકાળની ભવિષ્યની એની આની પણ વર્તમાનની વાત ક્યાંય. ભૂતકાલ કા કર સ્મરણ और भवी काल की कल्पना, एक वर्तमान के सुख को मैंने लिया कभी अल्पना. થોડું પણ નહીં લીધું. કારણ કે જે વર્તમાનની પર્યાયમાં સુખ લેવાનું હતું એ પર્યાયમાં તો મેં ભૂતને અને ભવિષ્યને બેને ભેગા કરીને બેસાડ્યા હતા. એમાં એ પર્યાય પછી ખાલી જગ્યા જ નથી કે એમાં ન્યાયક આવે. ભૂતકાળના વિકલ્પોની તરંગો અને ભવિષ્યની કલ્પનાઓની તરંગો અંદર જ્ઞાનમાં એની એ જ જણાતી હતી. એટલે એ કે भूतकाल सपना है, भविष्यकाल कल्पना है. भूतकाल सपना है કારણ કે બધું સપનું છે, થઈ ગયું. भूतकाल सपना है, भविष्यकाल कल्पना है, एक वर्तमान ही अपना है. હવે એમાં આપણે શું કરવું છે આપણા હાથમાં છે. અને હજુ પણ તમને એક આગળની વાત કહું કે વર્તમાન જે છે એ પણ એક સમયનો છે, એક જ મોમેન્ટ. વર્તમાન એટલે આજનો દિવસ એ વર્તમાન નથી. આ મોમેન્ટ પહેલાનો જે આજનો દિવસ એ બધો ભૂતકાળ છે, અને આ મોમેન્ટ પછીનો આજનો દિવસ એ બધો ભવિષ્યકાળ છે. એ વર્તમાન નથી. વર્તમાનનો અર્થ તો એ છે કે એક જ સમય, એક જ મોમેન્ટ એ વર્તમાન છે. અને એક પળ જે છે એ આપણને પકડમાં જ નથી આવતું, કેટલી ફાસ્ટ નીકળી જાય છે. તો ભૂતકાળનું સ્મરણ કરવાનું નથી, ભવિષ્યકાળની કલ્પના કરવાની નથી. વર્તમાન કાળ જે છે એમાં રહેવાનું છે, પણ વર્તમાન કાળ એક સમયનો છે જે પકડમાં આવતો નથી. તો અમારે શું કરવું?
એટલા માટે એ ઉપદેશ આપ્યો કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આ ત્રણેય કાળના વિકલ્પને, ભેદને ટાળીને ત્રિકાળી ત્રણેય કાળમાં ટકીને રહેનાર એવા ન્યાય પર દ્રષ્ટિ કરે. કોઈ કાળનો ભેદ નહીં, એ ત્રણેય કાળમાં છે અને એના લક્ષ્ય તે વિતરાગ ભાવ પ્રગટ થાય છે, ત્રિકાળીના લક્ષ્ય. નહીં તો પાછા ક્ષણિકમાં અટક્યા. ભૂતકાળ પણ ક્ષણિક હતો અને આ વર્તમાન જેને હું વર્તમાનમાં રહો એવું કહું છું, પણ એ વર્તમાન એ આગલા સમયે તો પાછું ભૂત જ થવાનું છે. એટલે કોઈ કાળમાં નથી રહેવાનું, ત્રિકાળમાં જવાનું છે. એ કોઈ કાળમાં ગયા એટલે કોઈ પર્યાયમાં ગયા અને ત્રિકાળમાં ગયા એટલે દ્રવ્યમાં ગયા. ભયનો ભાવ એ જ ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ એ બધું પર્યાય છે. પર્યાય એટલે અવસ્થાઓ. ભૂતકાળની પણ એક અવસ્થા છે જે વીતી ગઈ, ભવિષ્યની પણ અવસ્થા છે જે આવવાની છે, વર્તમાન પણ અવસ્થા છે જે એક સમય પછી ભૂતકાળ થવાની છે. અને એનું ત્યાં અસ્તિત્વ પછી આપણે એમ કહીએ ને કે આ વસ્તુ અત્યારે તૂટી ગઈ, અત્યારે કશાય થયો, પણ એ તૂટી ગયા પછી 2 દિવસે, 4 દિવસે, 6 દિવસે પછી એ વસ્તુ આપણને યાદ પણ નથી આવતી. આ તૂટી ગયા પછી આવતીકાલે આપણને યાદ નથી આવતી, પણ જે વસ્તુ યાદ નથી આવતી એ વસ્તુને માટે જ્યારે તૂટે ત્યારે આપણે આટલા કશાય વાળા શા માટે થઈએ છીએ? પછી તો આમે એ ભૂલાવાની છે ને. પણ જ્યાં સુધી ફેરફાર કરવાની વૃત્તિ હોય ને ત્યાં સુધી એમ લાગે કે ના આને આમ નહીં, આમ કર્યું હોત તો ન તૂટે, ન ફૂટે. કારણ કે એના અંદર એ છે કે કંઈક હું કરી શકું છું, ફેરફાર કરવાની વૃત્તિ પડી છે એટલા માટે. ફેરફારની વૃત્તિ છે. ફેરફારની વૃત્તિ છે. ત્યારે આ વિકલ્પ ઉત્પન્ન એને જ થાય કે જેને મારી ઘણા લોકોએ મને કીધું કે તમારી સામે આ 300 લોકોનું જે તમારું ગ્રુપ હતું, ઇન્ડોનેશિયામાં સુનામી થયું ત્યારે 300 લોકોનું સામે ગ્રુપ હતું ને એ બધાને મારી સાથે આવવું હતું બીજા આઈલેન્ડ ઉપર, અને હું એને ન લઈને ગયો, મેં તમારે નથી આવવાનું. અને એ બધા ત્યાં રહ્યા અને સુનામીમાં બધા ગુજરી ગયા. અને હું એક અહીંયા રહી ગયો. એ આ પોઈન્ટ ઉપરથી જ તે અહીંયા બધા 300 લોકો બાંદાચે કરીને આઈલેન્ડ 26મી ડિસેમ્બર 2004 દિવસ એ જ જગ્યા ઉપર બાજુના આઈલેન્ડ ઉપર મારે લેક્ચર આપવા જવાનું રવિવાર. તો એ બધા કહે કે અમે સાથે આવીએ તમારી, આજ રવિવાર છે, અમારા બધાને રજા છે, આપણે બધા જ જઈએ. આપણું ગ્રુપ આટલું મોટું બની ગયું છે, બધાએ માંસાહાર છોડી દીધો, મુસ્લિમ અને ક્રિશ્ચિયન. તો કે ત્યાં પિકનિક પણ થઈ જશે ને ત્યાં રહેશું. આઈલેન્ડ પણ બહુ સરસ છે એવી રીતે. જેમણે મને આમંત્રણ આપ્યું છે ત્યાં હું પહેલી વાર જાઉં છું, અને આટલા બધાને એક સાથે લઈને જાઓ ત્યાર પછી એમને ત્યાં બરાબર અનુકૂળ હોય, બેસવા બધું વ્યવસ્થા હોય કે ન હોય ખબર નથી મને. એકવાર હું જઈ આવું, પછી આપણે આવતા રવિવારે કે આવતા વીકમાં ક્યારેક પ્રોગ્રામ ગોઠવશું તો પછી આપણે બધા સાથે જશું. સવારે મને પુલાવ બનાવીને બધું કરીને આપ્યું, ત્યાંથી નીકળ્યો. આ એનું સેન્ટર પોઈન્ટ સુનામીનું. આ આઈલેન્ડથી નીકળ્યો, અહીંયા પહોંચ્યો, આ ક્રોસ કરી અહીંયા આવ્યો. અહીંથી જોઉં છું, હું જઉં છું આ બાજુ, બધા જ આ બાજુ કઈ નહીં, બધા આવું છું. ચાલો મને જ નહીં શાંતિ એક પણ ન બધી. ત્યારે એક પળ માટે જયારે પણ આ વાત કરું ને રમતા ત્યારે એના માટે એકવાર કહી દીધો કે ચલો આવી જાવ. તો અને એમણે કીધું એવું હોય તો એક કામ કરો કે હવે આવતા વીકમાં ગોઠવું છે તમે પણ આવતા વીકમાં જ જાઓ. ના, હું તો મેં પ્રોમિસ કર્યું છે, હું તો આજે જ થઈશ. મને કેટલા લોકોએ કીધું તમે આ બહુ ખોટું કર્યું, ખરેખર લઈ લેવાની જરૂર હતી, લઈ જવાની જરૂર હતી, એમને તમારી સાથે જ છે. આ વિકલ્પ અજ્ઞાનીની કલ્પના, અજ્ઞાનીના કલ્પનામાં જ આવા વિકલ્પ ઉત્પન્ન થાય, જ્ઞાનીને ન થાય.
એટલા માટે, કારણ કે હવે એ ફેરફાર કરવાની જેનામાં વૃત્તિ છે ને એને એમ લાગે આમ નહીં તમે આમ કર્યું હોત તો, પણ કેમ કરી શકે જ્યારે એનું આયુષ્ય એટલું લખાયેલું હોય, જ્યારે એ બધું સુનિશ્ચિત હોય, ત્યારે એવો વિકલ્પ જ કેમ આવે? અને એ વિકલ્પ આવ્યો હોત તો સારું હતું, એ વિકલ્પ કરીને અત્યારે પાછું હું વર્તમાન જ બગાડું છું. હવે એનો સ્વીકાર જ હોય, બીજું કઈ ન હોય ઘટના ઘટ્યા પછી. સ્વીકાર જ જે ઘટશે તે બરાબર. ત્રણેય કાળની પર્યાયો સુનિશ્ચિત છે એવી દ્રઢતા, ત્યાં પછી આ ભાવ નથી રહેતો કે શું થશે, આકુળતાના ભાવ, ફેરફાર કરવાના ભાવ, ફેરફારની વૃત્તિઓ ઉઠતી નથી. કેવી રીતે કે માનો આટલા લોકોને આખો આઇલેન્ડ જ સાફ થઈ ગયો, ત્યાં તો 1 લાખ લોકો તો ત્યાં જ મરી ગયા હતા, ને એમાં તો બધું જ ત્યાં એને પેટ્રોલથી સળગાવતા હતા, ને પછી તો બધું, કારણ કે રોગચાળો બધું ખ્યાલ એટલું બધું 1 લાખ લોકો એ જ જગ્યા ઉપર. અને તેથી ફેરીમાં એક જગ્યાએથી બીજા આઇલેન્ડમાં ફેરીમાં જવાનું, તો એ સુનામીમાં એક બાજુ જ તે બધું પાણી, આ બાજુની સાઈડમાં કઈ નહીં, બધું આ બાજુ. આને કહેવાય ક્ષણિકનો બોધ. અને આવો ક્ષણિકનો બોધ થાય ને ત્યારે પછી એ જીવ પાછો વળી જાય કે ના, હવે આમાં ક્યાંય જગતમાં પડવા જેવું નથી, બધું ક્ષણિક છે. એ છે ને, અજ્ઞાની જગતમાં રહીએ છીએ એટલે આ બધું આપણે કરીએ છીએ, અજ્ઞાનીઓની સાથે આપણે રહીએ છીએ ને એટલે આ બધું કરીએ છીએ, પણ માનવાનું એમ નહીં કે આ કરીએ તો જ તે વૃત્તિ ના હોવી જોઈએ. કયા દિવસે તમારો જન્મ થયો ત્યારે મુહૂર્ત જોઈને થોડો જન્મ થયો હતો? મુહૂર્ત જોઈને થોડો જન્મ. સૌથી મહત્વની ઘટના લાઈફમાં જન્મ. જેને આપણે સૌથી વધારે સેલિબ્રેટ કરતા હોય છે લાઈફમાં. આપણો મરણ દિવસ તો સેલિબ્રેટ નથી કરતા, કારણ કે એ તો બીજા કરશે, પણ આપણો જન્મ જે સેલિબ્રેટ કરીએ છીએ એ જ આપણા મુહૂર્ત, એ જ આપણા આત્માનો હતો. પણ એ ટાઈમે બીજા કેટલાય જન્મ્યા હોય. હવે જો કાળી ચૌદશ નો દિવસ કેવો છે, કાળી ચૌદશ નો દિવસ અમારે એક છે ડાયમંડમાં એક ભાઈ, તો એમનો જન્મ કાળી ચૌદશ ના દિવસે થયો છે, રાત્રે 12 વાગે. એ ભગવાનમાં માનતા નથી, કોઈમાં માનતા નથી, બસ એટલું એ છે કે હું કોઈ માનવતામાં માનું છું. બધા લોકોને 1000-1200 લોકો ફેક્ટરીમાં આવે, કોઈએ પણ ટિફિન લાવવાનું નહીં, બધાને હું જમાડ્યું. પેલા હું આનું તો કરું, જે મારા માટે આટલું કરે છે હું એનું તો કરું, પછી પોતે બધાને જમવાનું, રહેવાની બધી વ્યવસ્થા કરી આપે, બધું એટલું બધું સોશિયલ વર્ક એટલું કરે છે, અને દાન પણ એટલું જ આપે છે બધું. પણ કે હું આ બધું નથી માનતો કે તમે આ તારીખે જન્મ્યા એટલે આ છે ને આ તારીખે શુભ ને અશુભના મુહૂર્તમાં. એ ભાઈ કાળી ચૌદશના દિવસે જન્મીને આવા ભાવવાળા મારા નજરની સામે, એટલે ઉદારતા એટલી. અને અમારા ગામમાં જ છે એક ભાઈ, જેનો જન્મ છોકરો છે દિવાળીના દિવસે થયો છે. અને એના આપણે અમારા ઘરે મહેમાન આવે ને, એ પણ હોય, મહેમાન કોલ્ડ ડ્રિંક પીધું હોય, થમ્સઅપ પીધી હોય, તો થમ્સઅપ પડી થોડી ગ્લાસમાં રહી ગઈ હોય તો એ પી જાય, પછી એને ન મૂકે, એવો છે. અરે યાર તું આ બીજી પડી છે, ના પી જવી આવી છે ઘરે, હવે દિવાળી દિવસે જન્મ છે. એટલે આ બધી વસ્તુ એવી છે, ક્યારે જન્મ થાય એ અલગ વસ્તુ છે. જન્મ મારા હાથમાં નથી, મરણ મારા હાથમાં નથી. જન્મ એ પહેલું બિંદુ છે, મરણ એ બીજું બિંદુ છે, અને બે બિંદુને જે જોડે એને રેખા કહેવાય, એવું ગણિતમાં ભણ્યા હતા. એક બિંદુ ને બીજું બિંદુ, બે બિંદુને જોડનારી રેખા હોય. જન્મ નામનું બિંદુ, મરણ નામના બિંદુને જોડવા વાળી રેખા છે, એનું નામ જીવન છે. એ મારા હાથમાં છે. તમારે ઘરમાં જન્મ લેવો, દવાખાનામાં જન્મ લેવો, રસ્તામાં જ જન્મ થઈ જાય ક્યારે, એ મારા હાથમાં નથી. જન્મ ક્યાં લેવો, રસ્તામાં મરવું કે દવાખાનામાં મરવું, એ મારા હાથમાં નથી. ક્યાં મરવું, કેવી રીતે મરવું, પણ આ જન્મ મરણ વચ્ચેનું જે જીવન છે, બસ એ જ મારા હાથમાં છે. અને એ રેખા કેટલી લાંબી છે મહત્વનું નથી, કે કોઈની 30 વર્ષની છે, કોઈની 40 વર્ષની છે, કોઈની 20 વર્ષની છે. કેટલી મોટી છે મહત્વનું નથી, કેવી છે એનું મહત્વ છે.
કારણ કે મોટીની રીતે જો વાત કરીએ તો 33 સાગરોપમ વર્ષનું આયુષ્ય ભોગવવા વાળો નારકી, બહુ જીવનની રેખા મોટી, પણ કઈ નથી. અને 33 વર્ષથી થોડુંક વધારે એવું આયુષ્ય શ્રીમદ રાજચંદ્રજીનું કામ કરી લીધું પોતે. એટલે રેખાની કેટલી ડિસ્ટન્સ, એનું કેટલું લાંબુ છે મહત્વ નથી, એની ક્વોલિટી કેવી છે. આના ઉપરથી સમજ પડી કે તારીખ એટલી મહત્વની નથી જેટલી જિંદગી મહત્વની છે. કે ના 11 કરવી છે, જે થાય કાપી નાખો ભલે સર, એમ નહીં કે ના તબિયત ખરાબ હોય તો 2 દિવસ પછી કરજો, કારણ કે તારીખ એટલી મહત્વની નથી જેટલી જિંદગી મહત્વની છે. બસ એ છે. એમની પાસે તો બધું સાધન હતું, વિકલ્પ હતા, બધું હતું, બધું શું કરવું, પણ આત્મા ક્યાં છે? આપણે વિચારીએ છીએ, વિકલ્પ વિચારીએ નથી બધું. તો જોગાનું જોગ બને તો આપણને લાગે કે આ મેં કર્યું, જોગાનું જોગ બને તો આપણને લાગે કે આ મેં કર્યું એટલે આવું થયું, સારું થયું, તો ના થાય. ભગવાનનો જન્મ બીજા થાય છે ને પછી હાસ્ય, રતિ, અરતિ, શોક, પછી ભય. આ ભય એ પણ ન કશાય છે. ભયનો જે ભાવ છે, સમ્યક દર્શન થયા પછી, આત્મજ્ઞાન થયા પછી સપ્ત ભયોથી રહિત હોય છે. ત્યાર પછી એને આ ભય નથી દેતો. આ લોકમાં અત્યારે જે સંપત્તિ મને મળી છે એ જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી મારી સાથે રહેશે કે નહીં રહે, અહીંયા એ ભય છે. ભલે નવું કંઈ ન આવે તો કંઈ નહીં, પણ આ છે એ તો રહેશે ને. અને કોઈ લઈ જશે તો એનો ભય અંદર પડેલો છે. અને આ ભાવમાં મળ્યું છે એ તો ચલો મરણ સુધી રહ્યું, પણ હવે આવતા ભાવમાં પાછું આવું મળશે કે નહીં, આવતો ભાવ કેવો થશે એનો ભય, એ પરલોકનો ભય છે. સમ્યક દ્રષ્ટિને આ ભય નથી હોતો. મરણનો ભય નથી, કારણ કે માન્યું છે કે હું નિત્ય છું, હું મરતો નથી. પોતાની રક્ષાનો ભય નથી, સુરક્ષાનો, કે મારી રક્ષા કોણ કરશે, પોતાને સુરક્ષિત જ માને છે, ઓલવેઝ પોતાને સિક્યોર્ડ માને છે. અજ્ઞાનીની દ્રષ્ટિમાં સુરક્ષિત એમ માને કે મારી પાસે આવા ડોક્ટર છે એટલે મને મરણનો ભય નથી. મારી પાસે દુનિયાના પ્રખ્યાત એવા ડોક્ટરો મારા કોન્ટેક્ટમાં છે, મને મરણનો ભય નથી. અજ્ઞાનીની માન્યતા એ છે, જ્ઞાની કે છે હું આત્મા છું, મરતો નથી, એટલે મને મરણનો ભય નથી. અજ્ઞાની કહે છે કે મારા ઘરની આગળ આટલા સિક્યોરિટી વાળા છે, બસ હું આઈ એમ સિક્યોર્ડ. જ્ઞાની કહે છે કે આત્મા ઇટરનલી સિક્યોર્ડ, અનાદિ અનંત એ સિક્યોર્ડ જ છે. એને કોઈ ઘાત કરી શકતું નથી, એટલે એ સુરક્ષિત જ છે. અજ્ઞાની જેના કારણે પોતાને સુરક્ષિત માને છે એ જ ક્યારેક એના માટે મરણનું કારણ બને છે, અસુરક્ષાનું કારણ બને છે. ઇન્દિરા ગાંધીએ પોતાની સુરક્ષા માટે રાખ્યો ચોકીદારને, એ તેને મારી ગયો. આપણે એમ કહીએ કે આ સુરક્ષાનું સાધન છે, એ જ સુરક્ષાનું બને. કોઈ અંદર આવ્યું નથી ને, આના કોઈ નથી અંદર આવ્યું, પણ એ તો અંદર આવી ગયું. એટલે કોઈ બીજાના કારણે હું સુરક્ષિત નથી, હું પોતાના કારણે જ સુરક્ષિત છું. સુરક્ષા જોઈને જ ખબર પડે કે આ મૂલ્યવાન છે. હા, એના લીધે જ એને ભય હોય. જ્ઞાનીને એ ભય ન હોય, ગુપ્તિ નામનો, એટલે કે પોતાની જે ગુપ્ત વાત છે કોઈને ખબર પડી જશે તો એવો ભય જ્ઞાનીને ન હોય. કે આપણા બેંકના એકાઉન્ટ નંબર હોય, એના બેંકના પાસવર્ડ હોય, ક્રેડિટ કાર્ડના પાસવર્ડ હોય, આ તે એ બધી કે કોઈને ખબર ન પડવી જોઈએ. ઈમેલના પાસવર્ડ હોય, આ બધા જે ગુપ્ત જે છે, જ્ઞાની કહે છે કે આ ગુપ્ત વાતની કોઈને ખબર, આખા જગતમાં પણ ખબર પડી જાય તો કોઈ ભય નથી.
આ કોના બળ ઉપર ભય નથી? આ ન્યાય આત્માના બળ ઉપર આ ભય નથી. એટલે પહેલા અહીંયા ઉપદેશ આત્માનો આપ્યો છે. તમને એમ કહેવાય છે કે અહીંયા તો કે તમે ભય કરો, ભય કરો, ભયવાળા થાવ. અરે આમાં પાપના ફળ ભોગવવા પડશે, આના પુણ્યના ફળ આમ ફળ બતાવીને ઉલટા ભયભીત કરાવે છે. અહીંયા વાત એ કહે છે કે તમે ન્યાયકનો જો આશ્રય લીધો હોય તો તમારો આ ભય ટળી જાય છે, કશાય ટળે છે. એની પાછળનો ઉદ્દેશ્ય એ હોય કે ભયભીત એમ કે નરકના દુઃખ ભોગવવા પડશે, પણ ત્યાં પણ ઉદ્દેશ્ય એ છે કે ભોગવવા ન પડે એના માટે પાછા તમે પોતાનામાં જ લીન થાવ. એટલે જીવનમાં જો સુખી થવું હોય તો તમારી ગુપ્ત વાત છે, કોઈને ખબર ન પડવી જોઈએ કે આ મારી ગુપ્ત વાત છે. એની સામે તમારા માટે પૂરેપૂરું ખુલ્લું હોવું જોઈએ. એટલે કે મેં તમને એક કાગળ લખ્યો અને એ કાગળ તમારા માટે ખાસ લખ્યો છે, ગુપ્ત છે, તમારા મારા વચ્ચે. અને પછી છેલ્લે એ પણ લખ્યું કે આ કાગળને વાંચીને તમે ફાડીને ફેંકી દેજો, કોઈના હાથમાં ન જાય એનું ધ્યાન રાખજો. એટલે તમે આખો કાગળ વાંચતા પછી છેલ્લી 2 લાઈન વાળી પહોંચ્યા હતા, 2 લાઈન બાકી હતી, એ પછી તમને એમ લાગ્યું આ કાગળમાં કઈ નથી, પણ જવા દો, ફાડીને ફેંકવા જતા ત્યાં વાંચ્યું કે આ કાગળને ફાડીને ફેંકી દેજો, આ કોઈના હાથમાં ન જાય. ત્યાં તમને ખબર પડી કે આ તો રાખવા જેવો છે. ત્યાં તો એની 10 ઝેરોક્ષ કરાવી, અહીંયા બધી જગ્યાએ સેફમાં રાખી દીધી કે આ કાગળ તો રાખવા જેવો છે. આમ ન લખ્યું હોત ને તો પેલો આમે ફેંકી દેવાનો હતો. એટલે આ ભય કે આ વાત કોઈને ખબર ન પડે, બસ આ તમારા માટે છે, કોઈને કહેતા નહીં. આ તમને કહું છું, આ વાત તમે કોઈને નહીં કહેતા. હવે હું આ વાતને પોતાનામાં ન સંગ્રહી શક્યો તો તમે ક્યાં સંગ્રહી શકવાના છો? જ્ઞાની એવું હોય કે એક વાક્ય પણ, ગુરુદેવ આ વાત કહેતા, બસ કે તમે એવી રીતે કે એક વાક્ય પણ કોઈના માટે લખ્યું કે કીધું તો એમ સમજીને લખો કે કહો કે આને આખું જગત વાંચશે અને સાંભળશે. હવે તમને ભય જ નથી. એટલે હું તમને કે SMS મોકલું તો હું એમ માનીને મોકલું કે આ SMS આખી દુનિયાના બધા લોકો આને વાંચવાના છે. હવે ભય નથી કે બીજો કોઈ વાંચી જશે તો. એવું જ લખવું ને એવું જ બોલવું. અકસ્માત ભય ન હોય સમ્યક દ્રષ્ટિને. અકસ્માતનો મતલબ એક્સિડન્ટ થવાનું નહીં, અકસ્માત એટલે અચાનક. જ્ઞાની કે છે અચાનક કઈ થતું જ નથી, એટલે અચાનક આમ થઈ જશે ને અચાનક આમ થઈ જશે એવો ભય નથી. અચાનક એમ કે અહીંથી ઘરેથી નીચે ઉતર્યા અને હજી 10 કદમ આગળ ચાલ્યા ત્યાં આકાશમાં જોયું કે વાદળા દેખાય છે, વરસાદ નથી આવતો, પણ તોય પાછા આવ્યા છત્રી લેવા. એ કેમ પાછા આવ્યા? છત્રી લઈને જઈએ, કારણ કે વરસાદ તો નથી આવતો, અત્યારે નથી આવતો, પણ અચાનક આવી જાય તો. જ્ઞાની કે છે અચાનક કઈ આવતું નથી, એના ટાઈમ જ આવે છે. આ માન્યતા કાઢી નાખો. અચાનક આ થઈ જાય તો, અચાનક આમ થઈ જાય તો, અચાનક કઈ નથી થતું. એની પર્યાયના કાળે નક્કી હતું એ થયું છે. આ સુનામી અચાનક થોડું થયું છે, તો અનાદિકાળથી નક્કી હતું એ થયું છે. અનાદિકાળથી નક્કી હતું. અને એવી રીતે જે આગળમાં સુનામી બાકી છે પાછળ જે નક્કી છે જે આપણને હજી દેખાતા નથી. કઈ અચાનક નથી, અચાનક કઈ નથી. એટલે આ એક એવી એક ઘટના આ ભાઈ જો અચાનક આવી ગઈ, અચાનક નથી આવ્યા. આ ટાઈમે આવવાના હોય. હું 1000 વિકલ્પ કરું કે 7 વાગે આવે તો નહીં આવે, અને 1000 વિકલ્પ કરું કે ન આવે તો આવ્યા વગર ન રહે. કારણ કે જે સમયે જે ઘટના ઘટવાની એમ જ ઘટે, અને એ શ્રદ્ધાના બળ પર જ્ઞાનીને ફેરફાર કરવાની વૃત્તિ ઉત્પન્ન થતી. એ સંબંધી વિકલ્પો પણ હવે નથી થતા કે શું કરું, આમ કરું ને આમ કરું ને આમ કરું. એક વાત તો એક અંદરમાં શ્રદ્ધામાં બેસી ગઈ કે જે વસ્તુની પાછળ હું વિકલ્પ કરીને દોટ મૂકું છું એ વસ્તુ તો ઉદય અનુસાર સહજ મળે છે. એક તો શ્રદ્ધા એ બેસી ગઈ.
અને એ શ્રદ્ધા પણ છે કે ભલે જે વસ્તુ ઉદય અનુસાર સહજ મળે છે પણ તોય તે ક્ષણિક જ છે પાછી. એટલે એ શ્રદ્ધાના બળ પર હજી વધારે પછી માથાકોટ નથી કરતા કે લા ઉદય અનુસાર તો મળી છે ને તો હવે તો પછી એને ભોગવી લો કે ના એ ક્ષણિક છે. ઉદય અનુસારે મળી છે અને ક્ષણભર માટે મળી છે, કારણ કે ઉદય ક્ષણભર માટે છે. આમાં ટાઈમ મતલબ નથી. આ બધા ભયના કારણે પોતે હાથમાં બંદૂક લઈને નીકળ્યા પોતાની સેફટી માટે. હાથમાં પોતાની સાથે બંદૂક રાખી છે કે આ જગ્યા બહુ ખતરનાક છે એટલે આ બંદૂક રાખવી જોઈએ. તો બંદૂક જે છે બંદૂકના કારણે પોતાની સુરક્ષા થોડી થવાની છે, પોતાની રક્ષા બંદૂકના કારણે થોડી થાય છે. બંદૂકથી આપણે સિક્યોર થોડા થયા, બંદૂકથી તો સામાવાળો અનસિક્યોર થઈ ગયો. આપણી સિક્યોરિટી તો કોઈ એવું બખ્તર કઈ પહેરેલું હોત બોડી ઉપર કે કોઈ ગોળી મારે તો આપણે એ સિક્યોરિટી આપણી હતી, પણ આ બંદૂક તો બીજાની અનસિક્યોરિટી છે, એને આપણે આપણી સિક્યોરિટી માનીએ છીએ. હું સિક્યોર છું, મારી પાસે બંદૂક છે એટલે. અચાનક કરી દેતો પાછો અમે ગાડી લઈને જતા હતા તો અમારા જીજાજી છે ને એક આવો આટલું લાંબુ ટ્રાવેલિંગ કરવું હોય તો ગાડીમાં કે તમારે મોટા મોટા 2-4 પાઇપ વગેરે રાખવા કે લોંગ ડ્રાઈવમાં જવા પડે. જુનાગઢ ને દ્વારકા બધા ગયા કે રસ્તામાં કઈ પણ માથાકૂટ થઈ જાય કે રાખવું. અરે મેં કીધું આપણને મારતા આવડે ને કોઈ આપણા પાઇપથી જ આપણને મારે, એના કરતા ન રાખવા સારા. એટલે ધર્મમાં જે જીવ આવ્યો છે ને એ માટે તો એ રીતે જીવ ન રાખે વધારે સારું છે. ખરેખર એનું કામ નથી. આ મારી પાસે બંદૂક છે, ભલે ખાલી એટલે રિવોલ્વર છે, અંદર બોલીએ નથી, પણ સામેની વ્યક્તિ તો લાગે એની પાસે હશે, મારી પાસે કોઈ કાંઈ ન હોય. એનાથી માણસને ડરતો લાગે, ડરતો ફરક ભલે એમાં બોલી ના હોય, પણ એને લાગે કે એની પાસે સાધન છે, એની સામે હુમલો કરવા જેવું એ છે એવું આપણે માનીએ છીએ, એ આપણી માન્યતા છે. બધા માટે એવું નથી, કારણ કે કોઈ વ્યક્તિ જે બંદૂકથી રમવા વાળા હોય ને તમારી બંદૂક જોઈને પણ એને કોઈ ફરક નથી પડતો. આજે ખબર છે કે આ પોલીસ વાળા પાસે બંદૂક છે તો આટલા આતંકવાદીઓ આતંકવાદ કેમ બંધ નથી કરતા? ડરતા કેમ નથી એની બંદૂક જોઈને? પોલીસ હા બસ હવે મને તમને મોટો ડર છે કે નથી કે એવો ક્યાં જોવા જવું છે? બંદૂક લઈને નીકળો એટલે કે આને મોટો ડર છે કે નહીં એ ક્યાં પૂછવા જવું? એટલે પોલીસ વાળા પણ એમ કે છે હમ તો ઉનસે ડરતે જો મોત से नहीं डरते. બસ આ બંદૂક જ માઇન્ડ છે એનું કરું ડર છે, જીવવું છે, જીવું છે, બધાને જીવું છે, મરવું પડ્યું. બીજાને જે આ જેટલી પણ હિંસા થાય છે ને બીજાને મારવાનું એ જ મારે છે જેને જીવવાની ઈચ્છા છે. જીવવાની ઈચ્છા વાળો જ હિંસા કરી શકે, બીજો જીવ હિંસા ન કરી શકે. અહીંયા સાપ છે તો સાપ મને કડવા આવે તો હું એને મારી નાખવાનો ભાવ કરું ને મારી નાખું તો એ કેમ મારી નાખ્યો? કારણ કે મારે જીવવું છે, મારે નથી મરવું. જેને જીવવાની ઈચ્છા છે એ બીજાને મારે છે, જેને જીવવું છે એ બીજાને મારે છે. અને એમાં પણ હજુ આગળ જેને વધારે ફેસિલિટી સાથે જીવવું છે વધારેને મારે છે. એટલે કે હવા ખાઈને જીવવું છે આ ફેસિલિટી છે, વાયુ કાંઈકને મારો, હજી વધારે હવા ખાવી છે તો એસી ચાલુ કરીને હજી વધારે મારો. જેટલું લક્ઝરિયસ જીવવું છે એટલી વધારે હિંસા કરે છે. અને જેને જીવવું જ નથી, જેને જીવવાની ઈચ્છા છે એ બીજાને મારે છે, જેને મરવાની ઈચ્છા છે એ પોતાને મારે છે સુસાઇડ કરીને. અને જ્ઞાની એ છે જેને જીવવાની પણ ઈચ્છા નથી,
મરવાની પણ ઈચ્છા નથી, કોઈ વિકલ્પ નથી. એટલે ના એ પરજીવોની હિંસા કરે છે, ના પોતાની હિંસા કરે છે, માત્ર જ્ઞાતા દૃષ્ટા રહે છે. હજી જેટલા અંશે હજી રાગ રહી ગયો છે, બસ એટલા અંશે હજી હિંસા થાય છે. આગળ પછી અણુવ્રત મહાવ્રત પણ આવશે એ રીતે ક્રમે ક્રમે. આંશિક વ્રત, આંશિક અમુક અંશે ધારણ કરેલા વ્રત, અમુક પર્સન્ટેજ. ખોટું નહીં બોલું, પણ આટલું ખોટું નહીં બોલું, આટલું હજી છૂટ, એમ પાર્શિયલ. પાટલી વ્રત, અંશ માત્ર એટલે ભય, શોક, ભય, જુગુપ્સા, આ બધા દ્વેષરૂપ કસાય છે. શોકના, ભયના, હવે જુગુપ્સાનો એ દ્વેષરૂપ કસાય. જુગુપ્સા એટલે જે ઘૃણા થાય છે ને કોઈ પદાર્થને જોઈને, એને જાણીને, એ ઘૃણાનો ભાવ, એ જુગુપ્સાનો ભાવ છે. આ ભાવ પણ આત્મામાં છે. એટલે પોતે નાહી ધોઈને સરસ કપડાં પહેરીને નીકળ્યા અને રસ્તામાં ગાયનું ગોબર હતું, એના ઉપર પગ પડ્યો, તરત જે ભાવ થયો ને, આ જુગુપ્સાનો ભાવ છે. તરત એ ભાવ. પોતે એક જગ્યા પર ઊભા હોઈએ અને કોઈ ભિખારી આપણને આવીને હાથ લગાવે, વારંવાર મેલા કપડા હોય અને વાત આવતી હોય તો દૂર કરવાનો જે ભાવ આવે, આ બધા જુગુપ્સાના ભાવ છે. ઘણા એટલે ઘણી વખત એવું થાય કે કોઈ બાજુવાળો આપણે ઉભા બાજુમાં કોઈ ભિખારી ભીખ માંગતો હોય ને કોઈ બાજુવાળા પાસે, આપણું ધ્યાન જાય ને તો આપણે આગા પાછા થવા લાગીએ છીએ. ખબર છે ત્યાંથી પછી આ બાજુ આવશે. આ બધી અંદરની વૃત્તિઓ જે પડેલી છે એ બતાવે છે. એનું પ્લાન તો ત્યારે જ કર્યું કે ભાઈ અહીંયા આવે ત્યારે શું કરવાનું છે, મારે શું કહીને પાછો મોકલાવાનો છે, તોછડાઈની વાત કરવાની છે કે આમ કહી દેવાનું છે કે શું કરવાનું છે, એ પ્લાન ત્યારે જ કરી નાખ્યો જયારે બીજાને ત્યાં ભીખ માંગતો ત્યારે જોયું છે. પણ એ પ્લાન ત્યારે નથી કરતો કે ભવિષ્યમાં મારે ભિખારી ન થવું પડે, એનું શું કરવું, એનો પ્લાન નથી કરતો. મેં મહાવીરના વારસદાર કોડમાં લખ્યું છે કે એ ભવિષ્યમાં ભિખારી ન થવું પડે એનો પ્લાન નથી કરતો. એ તો દૂર, એ દરેક પળે ભિખારી છે અજ્ઞાની, કારણ કે પૂતગલ પાસે સુખની ભીખ માંગી રહ્યો છે. જુગુપ્સાના ભાવ. આ ભાવ સમ્યક દ્રષ્ટિ માટે ત્રીજું સમજી કીધું નિર્વિચિકિત્સા. આમ મુનિ તન મલિન ન દેખ ઘિનાવે, તત્વ તુકો તત્વ પીછાને. મુનિના મલિન શરીરને દેખીને ઘૃણા નથી કરતા જ્ઞાની. જ્ઞાનીને ત્યાં પણ થઈ જાય. સાધુ છે, જો સ્નાન વ્રતનો નિયમ છે, અદંત ધોવન નિયમ છે, આ બધા વ્રતોનું પાલન કરનારા સાધુ પાસે ત્યાં દુર્ગંધ આવે તો એ દુર્ગંધને જોઈને ઘૃણા કરે, એટલે એક્સ્ટ્રીમ હદે ત્યાં પહોંચી જાય છે એના ભાવ. એ જ જીવ છે એટલું આમ ગયો છે વંદન કરવા, પગે લાગવા, સાધુના દર્શન કરવા ગયો છે. તો સાધુનું તો આ એક મૂળ ગુણ છે, સ્નાન વ્રત ને અદન ધોવન. તો એનું એ પછી એના કારણે વાત આવે તો પછી એની દ્રષ્ટિમાં ન આવી જોઈએ. જો આવી તેનો મતલબ કે સાધુને સાધુ તરીકે એને માન્યા નથી, હજી પૂતગલ ઉપર દ્રષ્ટિ છે, સાધુની પવિત્રતા ઉપર દ્રષ્ટિ નથી.
એટલે હું તો ઘણી વાર કહું કે નાતી વખતે આમ શરીરમાં આમ સાબુ લગાડો ને ત્યારે એમ આવે કે આપણે ચોખ્ખા થઈ રહ્યા છીએ એમ નહીં. આ જે ચોખ્ખો કરવાનો ભાવ આવે છે ને આ ભાવથી હું ગંદો થયો. બહાર નીકળ્યા ને ત્યારે એમ લાગવાનું જો આ કેટલા કર્મ બાંધીને આવ્યો, આટલો ગંદો થયો કર્મોથી, કર્મો બાંધીને આવ્યો. પણ આપણે કે હા ફ્રેશ થઈ ગયા. ફ્રેશ એ તો એ શરીરમાં એક જ બુદ્ધિ પડી છે એટલે એમ લાગે છે ફ્રેશ થઈ ગયા. ત્યારે એમ જ લાગવું જોઈએ કે આ ગંદા થઈને બહાર આવ્યા છો. આની પેલા આટલો ગંદો નતો. સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસક વેદ એ રાગરૂપ કશાય છે, ભોગરૂપ કશાય છે ને એટલા. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ આ ભાવવેદ છે. ભાવવેદ નો અર્થ અને દ્રવ્યવેદ એટલે દ્રવ્યવેદ એટલે શરીર. પુરુષનું શરીર હોય, સ્ત્રીનું શરીર હોય, નપુંસક શરીર હોય તો એ તો દ્રવ્ય વેદ થયું. ને ભાવવેદ એટલે કે ભોગવવાનો જે ભાવ છે એ ભાવવેદ. અને એવું બની શકે જેનું દ્રવ્યવેદ પુરુષનું હોય એનું ભાવવેદ કંઈ પણ હોય, પુરુષનું પણ હોય, સ્ત્રીનું પણ હોય, નપુંસકનું પણ હોય, ભાવવેદ. અને નક્કી એના ઉપરથી થાય કે એના અંદર જે ભાવ છે ભાવ કેવા છે. જો સ્ત્રી સાથે ભોગનો ભાવ આવે તો એનો પુરુષ વેદનો ઉદય છે, પુરુષ સાથે ભોગનો ભાવ આવે તો સ્ત્રી વેદનો ઉદય છે, બંને સાથે ભોગનો ભાવ આવે તો નપુંસક વેદનો ઉદય છે. આ રીતે એના ભાવવેદ એના દ્રવ્યવેદ વચ્ચે અંતર છે. આ રાગરૂપ છે. આ રીતે કુલ 25 પ્રકારના કષાયમાં 13 પ્રકારના કષાય રાગરૂપ છે. આ હાસ્ય રતિ અને આ સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ અને અરતિ, શોક, ભય અને જુગુપ્સા સહિતના પેલા 8 મળીને કુલ 12. 8 ને 4 12 આ દ્વેષ. આમાં ખાસ એ સમજવાનું છે કે દ્વેષરૂપ કષાયની મેજોરિટી ઓછી છે, રાગરૂપ કષાયની મેજોરિટી વધારે છે. એટલે 13 છે ને, એટલે આ જીવને જેટલો દ્વેષ નડે છે એના કરતા વધુ રાગ નડે છે. અને એ દ્વેષ ક્યારેક ક્યારેક આવે ને એ રાગના કારણે જ આવ્યો હોય પાછો, કે તમને જેમાં રાગ હોય એનું કઈ બરાબર ન થયું હોય એટલે દ્વેષ થયો. એનો કરતા પણ રાગ જ છે, દ્વેષનો કરતા પણ રાગ જ છે. રાગ જ છે. કારણ કે જેટલી હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ આ 5 પાપ જીવ કરે છે એમાં એક પણ ભાવ દ્વેષનો નથી, રાગનો છે. એટલા માટે આ રાગ ખતરનાક કીધો છે. 5 પાપમાં રાગ જ આધાર છે. આ ચર્ચા મેં પેલા એક વાર તમને બતાવેલી. આ પ્રકરણ આવ્યું છે એટલે જેનો ખુલાસો કરી દઉં છું. એટલે કે જેટલી હિંસા થઈ ઇતિહાસમાં એ દ્વેષથી નથી થઈ, રાગથી થઈ. પછી ભલે એ રામાયણના યુદ્ધની થયેલી હિંસા હોય કે મહાભારતમાં યુદ્ધમાં થયેલી હિંસા હોય કે ભારત પાકિસ્તાનના કારગિલ યુદ્ધમાં થયેલી હિંસા હોય, કોઈ પણ હિંસા દ્વેષથી નથી થતી, રાગથી, પ્રેમથી થાય છે. સમજાણી વાત? થોડું અટપટું લાગતું હશે કે પ્રેમથી લડતા હતા, પ્રેમથી નહીં. પ્રેમ એનું કારણ હતું, પ્રેમ આધાર હતો. કૌરવો અને પાંડવો વચ્ચે જે લડાઈ થઈ તો એ લડાઈમાં પાંડવોને પણ જમીનનો રાગ હતો અને કૌરવોને જમીનનો રાગ હતો, પ્રેમ હતો, એટલે બે લડ્યા. રાવણને પણ સીતાનો રાગ હતો ને રામને સીતાનો રાગ હતો. એ રાગથી રામાયણ થયું ને રાગથી મહાભારત થયું. ને ભારતને પાકિસ્તાન પ્રત્યે નફરત નથી ને પાકિસ્તાનને ભારત પ્રત્યે નફરત નથી. નફરતથી થોડા લડે છે. ભારતને કાશ્મીર પ્રત્યે પ્રેમ છે, પાકિસ્તાનને કાશ્મીર પ્રત્યે પ્રેમ છે. આ પ્રેમ બેયને લડાવે છે. આ રાગ એનું મૂળ રાગ છે, દ્વેષ નથી. જો એ રાગ જ ન હોય તો પછી તો લડાઈ જ ન થાય, હિંસા જ ન થાય. એટલે એ વાત મને સમજાતી નથી. કેટલાય લોકો કહેતા હોય છે કે ઉંદર છે એ બિલાડીનો જન્મજાત દુશ્મન છે. બિલાડીને ઉંદર પ્રત્યે જન્મજાત
દ્વેષ હોય છે. એ વાત નથી સમજાતી. કારણ કે ઉંદર એ બિલાડીનો ખોરાક છે અને એ ખોરાકને દ્વેષથી થોડી ખાય છે, રાગથી ખાય છે. તમે રસગુલ્લાને દ્વેષથી ખાવ છો? રાગથી ખાવ છો તો એનો રાગ છે, દ્વેષ થોડો છે. દ્વેષથી હિંસા નથી થઈ, રાગથી હિંસા થઈ. ખાવાનો રાગ જે છે ને એના કારણે એ મારવાની હિંસા થઈ. આ રાગ આટલો ખતરનાક. એ રીતે જૂઠ શું કામ બોલે છે? રાગના કારણે. દુકાનદાર જૂઠ બોલે રાગના કારણે. પૈસાનો રાગ છે. બાપ કસમ, મા કસમ, બિલ જોઈ લો, આ જોઈ લો, આવક જોઈ લો, જાવક જોઈ લો, બધું બતાવી દે છે. આ બધું ખોટું. એ કોના કારણે? પૈસાના રાગના કારણે. ચોર ચોરી કરે, શેઠની તિજોરી તોડે, કોના કારણે? રાગના કારણે. તિજોરીમાં જે માલ છે ને એનો રાગ છે. દ્વેષના કારણે તિજોરી નથી તોડતો. દ્વેષ હોત તો શેઠની ખોપડી ફોડે. દ્વેષ હોત તો શેઠની ખોપડી ફોડે, આ તિજોરી ન તોડે. પણ એમ તિજોરીમાં એમાં રાગના કારણે આ ચોરી કરી. અને જેટલી પણ પરસ્ત્રીની મા બહેનની ઇજ્જત લૂંટાય છે, દ્વેષથી થોડી લૂંટાય છે, રાગ છે ભોગવવાનો, એટલે તો થાય છે આ ભાગ. કુશીલ અને પરિગ્રહ. ઘરમાં જે પણ વસ્તુ આપણે રાખી છે નફરતથી થોડી રાખી છે, બધી વસ્તુમાં પ્રેમ છે. જેમાં નફરત હોય એને તો કાઢીને બહાર મૂકી દઈએ છીએ. બધી એક એક પદાર્થમાં રાગ છે અને એને આપણે ઘરમાં પરિગ્રહ તરીકે ભેગી કરીને રાખી છે. એટલે દ્વેષ જેટલો ખતરનાક નથી એટલો રાગ ખતરનાક છે, અહિતકારી છે. એટલે દ્વેષના અભાવમાં ભગવાનને વિતદ્વેષી ન કહીને રાગના અભાવમાં વિતરાગી કયા છે. બીજું એ છે કે એક દ્વેષનું નિમિત્ત છે, એક રાગનું નિમિત્ત છે. 1 કલાકનો સમય છે, એમાં અડધો કલાક માટે મારી એક ખુરશી પર મને મિત્ર મળ્યો અને અડધો કલાક માટે બીજી ખુરશી પર પછી મને શત્રુ મળ્યો. હવે કે અડધો કલાક માટે જયારે મને મિત્ર મળ્યો, આ રાગનું કારણ, રાગનું પ્રતીક, અને આ શત્રુ એ દ્વેષનું પ્રતીક. તો જયારે મિત્ર મળ્યો છે ત્યારે તો હું એની સાથે વાતોમાં લાગી ગયો, એવો તન્મય થઈ ગયો, એટલો ઇન્વોલ્વ થઈ ગયો. શાસ્ત્ર અહીંયા સામે પડ્યું હતું પણ વાંચવા માટે થઈને ટાઈમ જ ક્યાં મળ્યો? કારણ કે એટલો ઇન્વોલ્વ છું વાતોમાં. એ જતો રહ્યો. પછી અડધો કલાક શત્રુ મળ્યો, એની સાથે વાત તો કઈ કરવાની નથી, બોલવાનું તો હતું નહીં, એ તરફ જોવાનું નતું. તો અડધો કલાક મળી ગયો, તો એ વાંચવાનો ટાઈમ મળી ગયો. એટલે દ્વેષના નિમિત્તો આપણને હજી એટલા નથી નડતા ધર્મ કરવા માટે જેટલા રાગના નિમિત્તો બાધારૂપ બને છે. દ્વેષના નિમિત્તોમાં તો પૂરો ટાઈમ મળી ગયો છે, કારણ કે ત્યાં જોડાવાનું નથી. તો જોડાવાનું નથી તો ક્યાં જશે? કે આગળ છે. અને આ રાગમાં તો જોડાય જ ગયો છે, તો ટાઈમ જ ન રહ્યો એના માટે. મીઠી છુરી. એટલે આ જીવ જેટલો અનુકૂળતામાં ફસાઈ જાય છે એટલો પ્રતિકૂળતા એને એટલી નથી નડતી. પ્રતિકૂળતામાં તો ભગવાન યાદ આવે છે, અનુકૂળતામાં ભગવાન યાદ નથી આવતા. ત્યારે ક્યારેક યાદ આવી જાય તો એટલા માટે કે ભગવાન આવી અનુકૂળતા હજી વધારે આપજો. અનુકૂળતામાં ભગવાન યાદ આવે તો કે જેથી કરીને એક દિવસ એવો આવે કે હું તમને ભૂલી જાઉં ત્યાં સુધીની અનુકૂળતા આપજો. હજી તમને યાદ કરું છું. દુઃખમાં સમીરન જો કરે, સુખમાં સમીરન જો કરે, દુઃખ કાંસે હોય. આ રીતે કશાયને રાગ અને દ્વેષમાં વિભાજન કર્યું. હવે આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 242. અન્યત્વ તથા પૃથકત્વ વચ્ચે અંતર જણાવો. અન્યત્વ અને પૃથકત્વ જે
પદાર્થ આત્માથી ભિન્ન છે એને પૃથકત્વ, એને પૃથક કીધો છે. એની સાથે આત્માનું પૃથકત્વ પણ છે. અને જે આત્માની સાથે છે એકત્વ પ્રદેશ, એક પ્રદેશ ઉપર જે છે એ પદાર્થ જો આત્માથી જુદો તો એને કહેવાય પૃથક છે. અને જે જુદા પ્રદેશ ઉપર હોય તો એને કહેવાય કે એ ભિન્ન છે. અને એક પ્રદેશ ઉપર હોય તો એને એમ કહેવાય અન્ય છે. ફરીથી હું બોલું છું કે આ ઘર, પુત્ર, પત્ની, પરિવાર, આ બધા સંયોગો એ આત્માથી જુદા છે. અને રાગ દ્વેષના જે ભાવો છે, ક્રોધ માન માયા લોભના ભાવો છે, એ પણ આત્માથી જુદા છે. આત્માથી જુદા છે. કારણ કે એ ભાવોનો નાશ થાય છે, ભાવો ટળી જાય છે. આત્મા નથી ટળતો, એ રે છે, અનાદિ અનંત. એ ભાવો ક્ષણિક છે, આત્મા નિત્ય છે. એ ભાવો પરના લક્ષ્ય ઉત્પન્ન થયેલા છે. આત્મામાં કોઈ પરની અપેક્ષા નથી. એ ભાવો આકુળતા સ્વરૂપ છે. આત્મા સ્વભાવથી નિરાકુળ સ્વરૂપ છે. આ રીતે એ ભાવો અને આત્મા એક નથી, જુદા છે. પણ આ જુદા માટે બે શબ્દ વાપર્યા છે. જે બિલકુલ અલગ પ્રદેશ ઉપર હોય ને એ જુદું હોય, જેમ પત્ની, પુત્ર, પૈસા, ગાડી, ઘર, એ બધાને લીધા ભિન્ન. ભિન્નનું બીજું નામ છે પૃથક. અને જે એ જ પ્રદેશ ઉપર છે એના માટે કીધું અન્ય છે. અન્ય પણ જુદું, પણ અન્ય. આ બે અંતર એટલા માટે બતાવ્યા છે કે 12 ભાવનામાં 5મા નંબરની ભાવના કઈ છે ખબર છે? અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના અને અન્યત્વ ભાવના. અન્યત્વ ભાવના કેમ? એનું આ કારણ છે. ત્યાં પૃથકત્વ ભાવના નથી, કે ભિન્નત્વ ભાવના, પૃથકત્વ ભાવના નથી, અન્યત્વ ભાવના છે. આ જીવને એ બતાવવાનું હવે કઈ પ્રયોજન નથી, એ બતાવવાની જરૂર નથી કે ભાઈ આ પત્ની તમારી નથી, છોકરા તમારા નથી, ભાઈ તમારા નથી, બેન તમારા નથી. દેખાય છે કે આ બધું મારું નથી, જો જુદું છે, જુદું છે એ દેખાય છે. પણ જે એની સાથે અંદરમાં જે આત્મામાં ઉત્પન્ન થતા જે ભાવો છે એ ભાવો પણ એનાથી જુદા છે, એ એને અઘરું પડે છે. એ હજી એટલું તો માની લે છે એમાંનો, કારણ કે ત્યાં જીવન એને દેખાતું હોય કે પૈસા વગર જીવન કેવી રીતે જીવાય. પણ હા, જો દુનિયામાં પૈસા વગર પણ લોકો જીવતા હોય છે. એ માતા પિતા વગર જીવન કેવી રીતે જીવાય? ત્યારે જગતમાં એવા પણ જીવો છે જે માતા પિતા વગર પણ જીવે છે. માતા પિતા હોય તો છોકરા મોટા થાય એવું થોડું છે. નાળિયેરીનું ઝાડ છે એને ક્યાં માતા પિતા છે, પણ તોય મોટા થાય છે કે નહીં? અને આપણે મોટા થાય એનાથી કેટલાય ગણા મોટા એ થાય છે વગર માતા પિતા. તો ભ્રમ છે કે માતા પિતા હોય તો છોકરા મોટા થાય. એની કરતા બુદ્ધિ છે માતા પિતાની, અમે મોટા કર્યા. બોલતો તો એમ જ છે, મેં ભણાવ્યા ગણાવ્યા, મોટા કર્યા. મોટા કર્યા તો શું, મોટા શું કર્યા એમ તમે? એ તો ન કર્યા હોત તોય મોટા થાત. જમીન પાણી માતા પિતા જમીન પાણીના હિસાબે મોટા થાય છે, તો એ રીતે ઉગાડી શકાય છે. બરાબર છે. પણ એ જ તે કે એ જ જમીન એ જ પાણીમાં જો બીજ જ તે એવું હોત તો એ એવું ઉગે, એટલું ઉગે. એક જ જમીનમાં કોઈ છોડ એટલો ઉગે છે, કોઈ બીજો છોડ લાંબો ઉગે છે. હવે એક જમીન ઉપર નાળિયેરનું ઝાડ એટલું ઊંચું ઉગ્યું, અને એક જમીન ઉપર કોઈ કપાસો આવ્યો તો એ થોડોક જ ઉગે, આંબો આવ્યો તો થોડોક એનાથી ઉપર ઉગે. તો એ જે ઉગ્યા છે જમીન તો એની એ જ છે. એની જેવી યોગ્યતા હોય છે એવા એ ઉગે છે, જમીનના કારણે નહીં. જમીન તો બધા માટે સરખી છે. અને એ જ થાય છે કે કોઈ માતા પિતાના કોઈ છોકરાની હાઈટ વધારે હોય છે, કોઈની હાઈટ ઓછી હોય છે, કોઈ બધા અલગ અલગ એવી છે. એનું કોઈ કનેક્શન જ નથી. એની સ્વતંત્રતા છે. આ જે બાળકો જન્મ્યા એના પોતાના કર્મ લઈને આવ્યા કે નહીં? કઈ એના પોતાના પણ કર્મ છે.
એનાથી એ મોટા થયા છે. આ બોલવાનું ન હોય માતા પિતાને કે અમે અમારા કર્મથી મોટા થયા છીએ. વ્યવહાર તો એવો જ હોય કે આપનો ઘણો ઘણો ઉપકાર છે, પણ આ શ્રદ્ધામાં લેવાનું જેથી કરીને પરાધીન વૃત્તિ ટળી જાય કે આના વગર મારું કેવી રીતે ચાલશે. એટલે એ કે માતા પિતા વગર જીવન દેખાઈ જાય છે એટલે એને એ વાત અઘરી નથી પડતી કે આ મારાથી જુદા છે. પૈસા વગર, ગાડી વગર, ઘર વગર પણ જીવન જીવી લે એવા પણ કેટલાય છે. તો એમાં એને એમ ન લાગે કે આના વગર જીવન કેમ છે, આ મારાથી જુદા નથી, એવું એને અઘરું નથી પડતું. પણ ક્રોધ વગર જીવન કેવી રીતે જીવાય? ગુસ્સા વગર કેમ ચાલે? અભિમાન વગર કેમ ચાલે? ચલો અભિમાન વગર ચાલે, પણ સેલ્ફ રિસ્પેક્ટ વગર કેમ ચાલે? નામ એને સેલ્ફ રિસ્પેક્ટ આપી દીધું. તો એ જે કશાય ભાવ છે ને એના વગર એને એમ લાગે કે આ ભાવ જો નહીં હોય તો હું રહીશ જ નહીં. કારણ કે એવો કોઈ જીવ નથી જોયો એને કે જે આ ભાવ વગર રહેતો હોય. વાત સમજાણી તમને? એવા તો જીવ જોયા કે જે વસ્તુ વગર રહેતા હોય, એને આંખોથી દેખાય છે પાછા, પણ એવો જીવ દેખાતો નથી જે એને આ ભાવ વગર રહેતો હોય. જે હરિયન સિદ્ધ પરમાત્મા છે તો એને દેખાતા નથી. એટલા માટે એ અઘરું પડે છે કે આત્મા આ ભાવોથી જુદો છે. અનુભવમાં નથી આવ્યું ને એટલે એના માટે આ ભાવનામાં અન્યત્વ ભાવના રાખી છે કે આત્મા એ ભાવોથી જુદો છે. એટલે એમાં બે વાત બતાવી. કે જો આત્મા વચ્ચે અને આત્મા જેમાં રહે છે તે શરીર અને આત્મામાં જે રહે છે ત્યાં રાગ દ્વેષના ભાવ. તો આત્મા જેમાં રહે છે શરીર ને શરીરના સંયોગો એનાથી જુદો છે તો ખબર પડે, પણ આત્મામાં જે રહે છે એ રાગ દ્વેષના ભાવથી પણ એ પોતે જુદો છે. એના માટે શબ્દ વાપર્યો કે આત્મા જેમાં રહે છે એનું નામ છે સંયોગ, અને આત્મામાં જે રહે છે એનું નામ છે સંયોગી ભાવ. જ્યારે આત્મા સંયોગી ભાવ રહિત થાય છે ત્યારે અરિહંત થાય છે, અને જ્યારે સંયોગો પણ એના છૂટે છે ત્યારે એ સિદ્ધ થાય છે. શરીર છોડવું એટલું અઘરું નથી જેટલું આ ભાવોને છોડવા અઘરા છે. શરીરમાં આત્મા છે એટલે શરીર આત્મા આ વચ્ચે આ ત્રણ પેઢી થઈ. દરેક વ્યક્તિ પોતે પોતાના પિતાથી અને પુત્રથી જુદો છે ને. પિતા પણ એનાથી જુદા છે, પુત્ર પણ એનાથી જુદો છે. તો આત્મા જેમાં રહે છે આ શરીર એટલે આ પિતાના સ્થાને છે, એનાથી પણ જુદો છે. અને આત્મામાંથી જે ઉત્પન્ન થાય છે આ રાગ દ્વેષના ભાવ એવા પુત્રથી પણ જુદો છે. પિતાને છોડવા એટલું અઘરું કામ નથી જેટલું છોકરાને છોડવાનું અઘરું છે. કારણ કે આજ સુધી જેને છોડ્યા એને પિતાને જ છોડ્યા છે, છોકરાને કોઈ છોડ્યા નથી, છોકરા એ પિતાને છોડ્યા. અરે એમને ઘરમાંથી કાઢે એની વાત છે, ધંધા પાડીને વૃદ્ધાશ્રમમાં મોકલાવે એની વાત છે. જોડ્યાનો મતલબ એ. બાકી એ તો એ જ ઈચ્છા હતી, ન મરવાની ઈચ્છા બેયની, છોકરાની પિતાની. કારણ કે મરવું કોને ગમે? નારકીને ગમે પણ એ મરતો નથી. નારકીને ગમે ને મરવું. એટલે એમ કહેવાય ને જેને આત્મહત્યા કરવાના ભાવ હોય નરકમાં જાય એમ કે. કારણ કે એને પોતાના ઉપર એટલી નફરત છે, મરવું છે મરવું છે મરવું છે, તો કે નરકમાં મરવાના ભાવ હોય છે. હવે આ સંબંધી જે વાત બતાવે છે એક પૂતગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ આ બધા ગુણ છે એક સાથે, નિયમથી છે. કોઈ ગુણ હોય ને કોઈ ગુણ ન હોય એવું ન બને, બધા ગુણ એમાં છે. હવે એ સ્પર્શ, રસ, ગંધ પણ આમ જુદા પણ છે અને આમ ભેગા પણ છે. જુદા કેવી રીતે છે કે જો એ ભેગા જ હોત
તો જ્યારે હું આંખથી રંગ દેખું છું ત્યારે મને બાકીના બધા ગુણો નથી દેખાતા ને. એટલે મતલબ કે રંગ એ બાકીના ગુણોથી અલગ વસ્તુ છે, નહીં તો એ રંગની સાથે સાથે મને સ્પર્શ ને બધું જ દેખાઈ જાય. એટલે જયારે એક ઇન્દ્રિયથી એક ગુણને જાણું છું ત્યારે બાકી ગુણો નથી જણાતા. એટલે બાકીના ગુણો આનાથી જુદા છે. એટલે લક્ષણ ભેદથી જુદા છે બધા ગુણો. સ્પર્શનું લક્ષણ અલગ છે, રસનું લક્ષણ અલગ છે એ રીતે. એટલે એવી રીતે આત્મામાં પણ અનંત ગુણ છે. તો જ્ઞાનનું લક્ષણ જાણવાનું છે, દર્શનનું લક્ષણ દેખવાનું છે, શ્રદ્ધાનું લક્ષણ માનવાનું છે, ચારિત્રનું લક્ષણ સ્થિર થવાનું છે, લીન થવાનું છે. તો આવું એનું પોતપોતાનું કાર્ય છે. ભલે એક જ દ્રવ્યમાં બધા રહે છે, તેમ છતાં પણ બધા એકબીજાથી અન્ય છે, એક નથી. આમ છે અભેદ. આમ ઉદ્ગમમાંથી આપણને દરેક એક સમયમાં એક જ વસ્તુનું જ જ્ઞાન થાય. જ્ઞાન થાય. આત્મામાં એવું નથી. આત્મામાં પણ આત્માનો જ્યારે અનુભવ થાય છે ત્યારે પણ એકનો જ અનુભવ થાય છે, પણ એ એકમાં અનંત ગુણોની એકતા ગર્ભિત હોય છે, બધું યુનિટી હોય છે. જેમ પૂતગલમાં એ નથી હોતું. પૂતગલમાં તો કોઈ એક પૂતગલના કોઈ એક ગુણની એ સમયની પર્યાયનું આપણને જ્ઞાન થયું. અને એક જ ગુણ, એક ગુણની એક જ પર્યાય પછી. એક જ પર્યાય. આત્મામાં અનંત ગુણોનું અભેદ એકરૂપ એક જ સમયમાં અનુભવપૂર્વકનું વેદન થાય છે, સંવેદન થાય છે. એને તે સ્વસંવેદન પ્રત્યક્ષ નિર્વિકલ્પ અનુભવ કીધો છે. એટલે એનું કારણ છે. કે પરમાં એક સમયમાં એકનું જ જ્ઞાન આપણે એટલે થાય છે કારણ કે પરને જાણવા માટે આ 5 ઇન્દ્રિયની જરૂર પડે છે. અને 5 ઇન્દ્રિય એટલે પર ઉપર આધીન થવું પડે છે. અને જેમાં પરાધીનતા હોય છે એમાં આવી ફેસિલિટી નથી હોતી કે બધું એક સાથે જાણવું. આ પરાધીનતા છે ને, જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનની પરાધીનતા છે ત્યાં સુધી કેવળી ભગવાનને છે, પછી આંખ કાન નાકની જરૂર નથી પડી, ત્યારે લોકાલોકને જાણે છે. જ્યાં સુધી પરાધીનતા છે ત્યાં સુધી ત્યાં ફેસિલિટી નથી. આ રીતે એ બધું એક સાથે જાણવાની એવી શક્તિ પ્રગટ નથી થતી. જયારે આત્માને જાણવા જાય છે ત્યારે બધું એક સાથે અનંત ગુણ જણાય છે. અને તો પછી એ આત્મા કેમ નથી જણાતો? એટલા માટે કારણ કે આ જે સાધન વડે પર પદાર્થોને જાણવા જતો તો એ સાધન વડે આને જાણવા જાય છે, આત્માને, એટલે નથી જણાતો. એ ત્યાં સુધી બરાબર હતું. ભારતમાં જે રૂપિયાથી એ વસ્તુ ખરીદવા જતો હતો અને એ જ રૂપિયા લઈને અમેરિકામાં વસ્તુ ખરીદવા ગયો તો વસ્તુ ન ખરીદી શક્યો, કારણ કે ત્યાં આ રૂપિયા કામમાં નહીં આવે, ત્યાં ડોલર જોશે. ત્યાં માધ્યમ બદલાઈ ગયું. તો આ જે માધ્યમથી પૂતગલને જાણવા જતો હતો એ જ ઇન્દ્રિયોથી, અથવા તો ઇન્દ્રિયોથી નહીં તો પછી એ મનથી આત્માને જાણવા જાય છે. આત્માની અનુભૂતિ ઇન્દ્રિયથી પણ થતી નથી અને મનથી પણ થતી નથી. અહીંયા સુધી કે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિમાં મન નિમિત્ત પણ બનતું નથી, એ પણ છૂટી જાય છે. એ તે પૂતગલ જે છે એ જ્ઞાનથી જણાય છે, પણ ઇન્દ્રિયોના નિમિત્ત વિના નથી જણાતું. માધ્યમ કોનું લીધું? જ્ઞાન તો બે જગ્યાએ લેવાનું છે. માધ્યમ જે છે એ ઇન્દ્રિયો છે, માધ્યમ નથી. એટલે આના ઉપરથી આપણે સમજાય કે માધ્યમથી કોઈના સપોર્ટથી કામ વધારે સક્સેસફુલ થાય એમ નથી. સપોર્ટ વગર સક્સેસફુલી કામ થાય છે. કારણ કે જયારે ઇન્દ્રિયોનું નિમિત્ત મળ્યું ત્યારે તો ફરી પૂતગલનું જ જ્ઞાન થયું ને. પણ ઇન્દ્રિયોના નિમિત્ત વિના તો આત્માનું પણ થાય છે અને કાળાંતરે લોકાલોકનું પણ થાય છે. એટલે બીજા ઉપર બીજાની હેલ્પથી પૂર્ણ જ્ઞાન નથી થતું.
એટલે અત્યારે તો પછી આ કાન નાકથી જે જ્ઞાન આપણે જે 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે એનું પછી કોઈ મહત્વ નથી એમ નથી. અત્યારે તો આંખના નિમિત્તથી જેટલું બની શકે એટલું શાસ્ત્ર વાંચો, કાનના નિમિત્તથી જેટલું પ્રવચન સંભળાય એટલું સાંભળો, મનના નિમિત્તથી જેટલો તત્વનો વિચાર થઈ શકે એટલો કરો, અને આ જ તત્વજ્ઞાનનું બળ એ આત્માની નિર્વિકલ્પ અનુભૂતિનું માધ્યમ બનશે, કાળાંતરે લઈ જશે ત્યાં સુધી. આ આપણે અત્યારની ભૂમિકામાં આ કરવા સમજાણી વાત. હવે પ્રશ્ન છે 243 આનો ઉત્તર થઈ ગયો. અન્યત્વ અને તત્વ કે ભાઈ એક પ્રદેશ ઉપર હોય એ વસ્તુ જે જુદી હોય એને કહેવામાં આવે જુદી જુદી એક પ્રદેશ પર રહેતી વસ્તુ એનું નામ છે એકબીજાથી અન્ય છે, અને ભિન્ન ભિન્ન પ્રદેશો ઉપર રહેવા વાળી જે ભિન્ન વસ્તુ છે એ એકબીજાથી પૃથક છે. એટલે અહીંયા એ અંતર બતાવ્યું કે બધાને એક સરખા જુદા નહીં જાણવું, આને દૂરના અને આ નજીકના ભેદ જાણવો જરૂરી છે. બે જુદા છે. તમારા આત્મામાં જે ક્રોધ છે અને મારા આત્મામાં ક્રોધ છે, પણ આ ક્રોધ મારા પ્રદેશો સાથે અન્ય છે, તમારો ક્રોધ મારા માટે પૃથક છે. એટલે તમારા માટે તમારા ક્રોધને દૂર કરવા માટે મારે કોઈ ટ્રીટમેન્ટ કરવાની નથી, આના માટે ટ્રીટમેન્ટ કરવાની છે. બધા ભેદ આના ટ્રીટમેન્ટ છે, આમાં ટ્રીટમેન્ટ નથી. આનું પ્રયોજન આ છે ને, આ પ્રયોજન આ છે. અધૂરી દશા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તો હવે તો એવો પણ વિચાર કરવો કે જ્યારે પણ કોઈ જીવ એમ આંભાવ્યો કે આ ક્રિયાકાંડમાં ધર્મ માને છે, એ ક્રિયાકાંડમાં ધર્મ માને છે, એ જે મારી દ્રષ્ટિ એના ઉપર ગઈ ક્રિયાકાંડમાં ધર્મ માને છે, એ સમયે એકલો ત્રિકાળી ન્યાયક એના ઉપર દ્રષ્ટિ ન ગઈ, આ મારી નબળાઈ છે, એ એની નબળાઈ છે. એ તો ક્રિયાકાંડ એની નબળાઈ છે, બરાબર છે. પણ આ વિકલ્પ પણ મને જે ઉત્પન્ન થાય એ વિકલ્પ પણ મારા આત્મા માટે અહિતકારી છે, એ પણ મને કશાય ઉત્પન્ન કરાવવા વાળો છે. એનાથી મને શું? એ ક્રિયામાં ધર્મ માને કે જ્ઞાનમાં ધર્મ માને કે એ ભક્તિમાં ધર્મ માને કે શેમાં ધર્મ માને, એનાથી મને શું? જયારે એ વિચાર છૂટી જાય છે ને તો એ સંબંધિત આ ભાવ આપણને આ ભાવ દુઃખરૂપ નથી લાગતો. કોઈના માટે આપણને ભાવ આવે ને આનું શું થશે, આવો ભાવે જે આવ્યો એ આપણને એમ નથી લાગતું કે આ મારું કાર્ય નથી, આ એ કરવા જેવું કામ નથી, આ મારું ધ્યેય નથી. આવી જાય વાત અલગ છે નબળાઈથી. એ ધ્યેય બનાવવા જેવું નથી કે મારે બધા જીવ પ્રત્યે કરુણા કરવી છે, જે જીવો અધર્મને ધર્મ માની બેઠા છે. દ્રષ્ટિ જ નથી. આ તો નબળાઈથી ક્યારેક દ્રષ્ટિ જો જાય તો કરુણા કરે છે, પણ પોતે કશાયમાં જોડાણ નથી કરતા અને પાછા વળી જાય. કરુણા એક કશાય છે, એ કશાય વિભાવ જ રાગ છે, રાગ છે. ત્યારે આ ક્રમબદ્ધ પર્યાયમાં એ પણ બતાવશે. ત્યારે એ વૃત્તિ ટળી જાય છે તમારી. તમે જેને ધર્મ માનો છો, તમે કૃપાળુ દેવને મહાન જ્ઞાની તરીકે માનો છો, તો તમારી અંદર એવી ભાવના છે કે બધા જીવ આ કૃપાળુ દેવને માને. અને એવી ભાવના જો એક્સ્ટ્રીમ લેવલની ન પણ હોય, પણ કોઈ જો કૃપાળુ દેવને માનવા વાળો ને પૂજવા વાળો હોય તો તમને એના પ્રત્યે થોડોક તો વિશેષ રાગ તો થઈ જ જાય છે. બસમાં જતા હો, ટ્રેનમાં જતા હો, અને કોઈ નમાજ પડવા બેસી જાય તો તમને એના પ્રત્યે એવો ભાવ નથી આવતો જેવો ભાવ કૃપાળુ દેવનું અપૂર્વ અવસર કે આત્મસિદ્ધિનો પાઠ કોઈ બાજુમાં બેસીને કરતો હોય. તો હજુ એ ફરક પડે છે. એ રાગ થાય છે, એ રાગ પાછો એ બીજા ઉપર દ્વેષ કરવા વાળો છે પાછો. કે જયારે આજે તમને આ અપૂર્વ અવસરની ભક્તિ કરવા વાળો જયારે તમને એમાં રાગ થયો, તો કાલે નમાજ પડવા વાળા ઉપર પછી કંઈક તો ભાવ થશે. એમ નહીં કે દ્રષ્ટિ હટાવીને ન્યાયકમાં સ્થિર થશે, એવું નહીં થાય. એટલે કીધું કે પર ઉપરની દ્રષ્ટિ કોઈના માટે કરે તો એના ભાવ એની પાસે, એનાથી મને શું.
આનાથી બચવા જેવું છે એવું તો લાગતું જ નથી કે આવી કરુણાથી કેમ આવા ભાવ શા માટે બચવાનું એમ. આવો ભાવ તો આવે ને જીવ આવા જીવો છે આ કરે છે શુભ ભાવ પણ નહીં કહેવાય. એ ખેંચી નજીક શુભ ભાવ કહેવાય પણ એ ધ્યેય ન હોય મારું, એ નબળાઈથી આવી જાય તો આવી જાય તો લક્ષ આત્માનું હોય તો વાંધો નથી. તો વાંધો નહીં. પણ એ શુભ ભાવ પણ નહીં કહેવાય. શુભ ભાવ છે. શુભ ભાવ એટલા માટે છે કારણ કે જીવ શાસનના માટેની એવી ભાવના છે, પણ એ શુભ ભાવ એટલે શુભ એટલે રાગનો ભાવ, શુભ રાગ. એ શુભ ભાવથી શુભમાં નહીં જવાય. કરુણા નહીં જવાય, નહીં જવાય, નહીં જવાય. નહીં જવાય, બિલકુલ નહીં જવાય. કેવી રીતે શુભ થઈ જાય? એટલા માટે કે એ નિમિત્તોમાં સદનિમિત્તોમાં તમને રાગ છે. આ સદનિમિત્ત કીધું કે જ્યાં સાચા દેવશાસ્ત્ર ગુરુનું સ્મરણ થતું હોય, શ્રવણ થતું હોય, એ નિમિત્તો સદનિમિત્ત છે. એ યોગ તમને ગમે છે. અત્યારની ભૂમિકામાં એ રાગ તમને ગમે. આપણે કીધું કે અત્યારે આપણે બે એકબીજાને મળ્યા શું છે, આ શુભ રાગ છે. તો આ અત્યારે એટલે કીધું કે જ્યાં સુધી જીવની દ્રષ્ટિ નિમિત્તાધીન છે ત્યાં સુધી સદનિમિત્તોમાં રહેવું જોઈએ, એ જીવનું કર્તવ્ય છે. તો ત્યાં ભેદ કેમ પડ્યો સદનિમિત્ત ને અસદનિમિત્ત ને? અત્યારની ભૂમિકામાં તો આ કરવાનું છે, પણ આ ધ્યેય ન બની જવું જોઈએ. આ તો ક્રમે થઈ જશે ને. એ આપણી વીકનેસ ન બની જવી જોઈએ, એ આપણી સ્ટ્રેન્થ થવી જોઈએ. ત્યાગના લક્ષ્ય કરી જવાય તો આ તો પછી છૂટી જ જાય. પણ એનો વિચાર એટલો બધો નહીં આવે, એટલો બધો વિચાર નહીં આવે. એ એટલી સ્થિરતા પોતાની હોય, એ વસ્તુમાં એટલું જોર પણ એનું ન હોય. અહીંયા કેટલા લોકો સાંભળવા આવે છે, કોણ કોણ આવે છે, એ એના તરફ ધ્યાન ન હોય. ત્યાં તો બસ પ્રયોજન પોતાનું છે, પણ મારે શું મતલબ કોણ આવે છે ને ક્યારે આવે છે. આવી જયારે દ્રષ્ટિ આવે, હા આવે એ વાત માટે બરાબર છે, આવે સાંભળે બધું, પણ મારે એનાથી મારું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, એટલે વધારે ડિટેલમાં જવું. રુચિ જ ન હોય એ સંબંધી એને પરથી દ્રષ્ટિ હટાવવા વાળી વાત છે. વધારે નહીં રહેવાનું ત્યાં. ભાવ તો આવે છે, કઈ લોકો વધારે આવે, ઈચ્છા તો હોય જ અંદર સુધી. પણ એ છે કે ઠીક છે, આવે તો સારું, બસ ત્યાં સુધી અશુભ રાગ કરતા શુભ રાગ સારું. સમાધાન નહીં કરી લેવું અટકવા માટે કે ચલો આ તો આમ. નરકમાં નારકી અટક્યો તો કોઈ બીજા કોઈ એવા નિમિત્તોમાં આમ દાખોડિયા ત્યાં ત્યાં મારીને ત્યાં ક્યાંક ને ક્યાંક અટકી ગયો, અને પોતાનું કલ્યાણ તો નરકમાં એને ન કર્યું. આપણે શું કર્યું? આ જ કર્યું. અરે ઘણી વખત તો મુસલમાન પેલો નમાઝ પડતો હોય એના ઉપર જેટલો કશાય ન થતો હોય, જેવો ભાવ ન થતો હોય, એવો અહીંયા થઈ જતો હોય. કે કોઈ જૈન વરખવાળી મીઠાઈ ખાતો હોય કે જૈન રાત્રિ ભોજન કરતો હોય તો એના કારણે એક ધારણા બાંધીની છે કે જો આ જૈન છે તો પછી આને આવું ન જ કરવું જોઈએ. એ ધારણા છોડી દેવાની છે. કોઈના માટેની કોઈ પણ પ્રકારની ધારણા મારે શા માટે બાંધવી? એટલે હું પછી શું કરું છું કે જેવી મારી ધારણા બંધાયેલી હોય એવા રૂપે મને ત્યાં દેખાવું જોઈએ પાછું, અને જો ન દેખાય તો કશાય થવાનું છે. મારે એ ધારણા બાંધીને એને એ રૂપે નથી જોવાના. એ ક્યારેક નજર જો પડી પણ જાય તો જેમ છે એમ જોઈને સ્વીકાર કરવાનો છે. આમ જ હોય, આ કાળમાં આ ભૂમિ પર આ રીતે જ ચાલતું હોય. આ જે રીતે મહાવીર ભગવાનના નિર્વાણ પછી 2500 વર્ષનો આ કાળ, અને આ જે ભારતની ભૂમિ પર આવા મુંબઈ જેવા શહેરમાં આમ હોય, ગામડામાં આમ હોય, બધું અહીંયા આ બરાબર છે, અહીંયા આ બરાબર છે, બધું બધાના ક્ષેત્રમાં બધા કાળે બરાબર છે. એ બરાબર છે. બપોરે 12 વાગે સૂર્ય મધ્યમાં હોય ને બપોરે પછી 4 વાગે સાંજે 4 વાગે પછી નીચે ઢળ્યો હોય, સવારે 9 વાગે આમ હોય. આમ કેમ છે? બરાબર છે. જ્યાં ટાઈમ છે એ રીતે બરાબર છે. એમાં કઈ અજુગતું નથી લાગતું. જેમ એ પરિણમન આપણને બિલકુલ બરાબર લાગે છે, અને ક્યારેક આડા વાદળા આવે સૂર્યનો પ્રકાશ ના આવે તો આ બરાબર નથી ને, એ બરાબર છે. આડા વાદળા આવે તો પ્રકાશ ના આવે, એમાં એમ નથી લાગતું કે વાદળા હટાવું. હા, વધારે વધારે આપણે અહીંયા લાઈટ કરી નાખશું, પણ ત્યાં કઈ નથી કરતા, કારણ કે એ બધું પ્રકૃતિમાં બરાબર છે. અકર્તા છે એનો, એ શ્રદ્ધા છે. પહોંચવાનો નથી એટલે અકર્તા. શ્રદ્ધા નથી થઈ ગઈ. છૂટી જાય તો એ કામ કરતું જોઈએ. કામ ઓછું થઈ જાય, મનવે થઈ ગયું. નિવૃત્ત થઈ જાય. અને એ જ એની શાંતિનું કારણ બને, કારણ કે જે બોજો હતો ને આ કરવાનું છે ને આ કરવાનું છે, હા એ કરવાનું રહ્યું નહીં. કઈ કરવાનું જ નહીં ને.
એની કાળે થશે, જે થશે એની કાળે થશે. હે હલકો થઈ જાય. હલકો થઈ જાય આત્મા, પેલી નાની કડાઈ ગઈ વાત. હલકો. પોતે તો હલકો હતો, પોતે બોજ ઉપાડ્યો હતો, પોતે ભારે થયો તો જાણી જોઈને. આત્મા તો હલકો જ હતો. આત્મા તો હલકો જ હતો, એને ભાર ઉપાડ્યો હતો, એ ભારને નીચે ઉતારી દીધો. બસ પતી. અને આ કામ મારે બીજા નથી આપવું, આ મારે કરવું છે એમ કરીને પણ પાછો એ ભાર પોતાના ઉપર, બહુ અઘરું લાગે છે. આ કામ બીજા નથી આપવું, એને ક્યાં તકલીફ આપી, પણ એમાં એને તકલીફ ડબલ આપી હોય પાછી. એને બગાડી જશે. સારું કામ પેલા એક ભાઈ હતા, એક ભાઈ જે છે ને પોતાના માથા ઉપર ઘાસનો એવી રીતે પૂળો લઈને, ઘાસ લઈને મોટું બાંધીને જતા હતા, ઘોડા ઉપર બેઠા હતા. જ્યાં કે માથા ઉપર લઈને જાઓ છો, એક ઘોડા ઉપર મૂકી દો ને, તો મારો ઘોડો કે બહુ થાકેલો છે, એને ક્યાં વજન ઉપડાવવું? આ તો ડબલ નુકસાન, કે પોતે ઉપાડે પાછું પોતે બેઠો છે, તો ઘોડાને તો નહીં ઉપાડવાના. મારો ઘોડો બહુ થાકેલો છે, આજે એને નથી આપવું. આ એના જેવું છે, હું બધો ભાર ઉપાડી દઉં, તમને નથી આપો, પણ પોતાનું એ બધું અંદર છે, તમારા ઉપર આવવાનું જ છે ભારે, એટલે છોડી દેવો વધારે. રહેવા દે, તારાથી નહીં થાય. હા, તારાથી નહીં થાય, રહેવા દે, હું કરી દઈશ. આ માન્યતાની નબળાઈ છે. લક્ષ્ય પરનું છે. વળી કરતો કાંઈ નહીં હોય, કરતો કાંઈ નહીં હોય. હા, અને ત્યાં એને કંઈક ને કંઈક કરવાની વૃત્તિના કારણે, જેમ પ્રોડક્ટમાં જે દ્રષ્ટાંત આપ્યું છે મોક્ષમાં પ્રકાશકમાં, કે લગ્નનું કાર્ય હોય, વિવાહ આદિ કાર્યમાં જેમ કોઈનું કીધું તો કઈ હાલતું ન હોય, તેમ છતાંય આગેવાની કરો, ચલો આમ કરો, આમ કરો, આમ કરો, અને આમ ખાલી બસ પોતે પોતાના વિકલ્પ કરીને ખોટે ખોટો આકુળતા કરે, તો એ પોતે જ દુઃખી થાય. કોઈ માનતું તો છે નહીં, એનું કઈ ચાલતું નથી, એનું ડિસિઝન માન્ય રખાતું નથી. કઈક કરવું છે, આ વૃત્તિ છે ને. એટલે એક શેઠજી કોઈના લગ્નમાં ગયા, અને લગ્નનું ફંક્શન ચાલતું હતું, ખુરશીઓ બધી ગોઠવેલી હતી, એક ખુરશી ઉપાડીને આમ આગળ મૂકીને, એકને પાછળ મૂકીને, એકને આમ કર્યું. તો જેને ત્યાં લગ્નમાં ગયા હતા એને કીધું કે આ કે શેઠજી કે બેસી જાવ, કે શું કરો છો? કે કંઈક વ્યવસ્થા કરું છું, કે આવ્યો તો કંઈક તો કરું ને. કેવું? અરે કે બધી વ્યવસ્થા બરાબર હતી, તમે ખુરશી આડી પડી કરી વધારે બગાડી. કે કારણ કે અંદરમાં કરવાનો ભાવ છે કે કંઈક કરું, આટલો ત્યાં જાઉં છું તો કંઈક કર્યા વગર કેવી રીતે રહું? કે આ બધું કઈ નહીં કરીએ તો પછી શું કરશું? કંઈક તો કરવું ને, કંઈક તો કરવું ને. કે હવે તમે રિટાયર્ડ થઈ ગયા, હવે દુકાન પર નથી જતા, તો કોઈ તમે સહજ પૂછે તો શું કરો? આ આદત ક્યાંથી પડી? સંસ્કાર અંદર આવા દ્રઢ કરવાના, કે કઈ ન કરવા જેવું કઈ નથી, કારણ કે જાણવું એ પણ એક કરવું છે, એ પણ એક ક્રિયા છે. જો કરવાનો બહુ શોખ છે તો જાણવું, જેમ ટુ ડુ એ કરવું છે, એક વર્બ છે, એ ક્રિયા છે. એમ ટુ નો એ પણ એક વર્બ છે, એ ક્રિયા છે. કરો, જાણો 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 જાણો, એ કરવું. પણ એ કરવું નથી લાગતું. ખાવું કરવું લાગે, ટુ ઈટ, ટુ વોક, ટુ ડ્રિંક, એ બધું જ લાગે છે. પણ ટુ નો એમાં કઈ નથી લાગતું કરવું. અને એ જેને કરવું લાગી ગયું એટલે આ બધું કરું છું, કારણ કે હું કઈ કર્યા વગરનો નથી, મારું કાર્ય તો ચાલુ જ છે. ડેડ નથી થઈ ગયો, ત્યાં પણ હું એક્ટિવ છું, અલાઈવ છું. અને જે આ માત્ર જાણનાર રહેતો હોય લોક જગતમાં, તો એને તો વધારે ખતરનાક માને. આ કઈ કરતો નથી, કઈ કરતો નથી, એમ કે શાંતિથી બેઠો હોય, ખાલી જાણે. કોઈની બિલ્ડિંગની સામે ઉભા રહીને આપણે કઈ ન કરતા હોય, ખાલી આમ માત્ર એને જાણતા હોય, અત્યારે પોલીસ પકડી જાય છે. આ શું પ્લાન કરો છો? શું? એટલે બસ માત્ર હા, કઈ ને કઈ કરતા રહો. આ શરૂઆતમાં જયારે મુંબઈમાં હું આવ્યો ત્યારે આ રિયલ વાત છે, એટલા માટે કે રહેવા માટે ઘર જોઈએ, અને ઘર માટે તમારે પુણ્ય ખર્ચવું પડે. જો સારી જગ્યાએ જતું રહેવું હોય તો થોડું વધારે પુણ્ય ખર્ચવું પડે, ખરાબ નીચી જગ્યાએ રહેવું હોય તો પાપ ખર્ચવું પડે, પણ કઈક ખર્ચ તો કરવો પડે. કે શું કરું? કઈ નહીં. પછી મરીન ડ્રાઈવ પર ખાલી ઉભો હતો, અને એક આમ બધા પહેલી નવું હતું, આ બધું જોતો હતો મરીન ડ્રાઈવ પરના બધા ઘર ને ખાલી આમ ઉભો આમ જોતો હતો. આમ ત્યાં પોલીસ આવી, ક્યાં કરતે હો? કુછ નહીં કરતા, ચલતે રહો.
कुछ न कुछ करते रहो, यहाँ पर कुछ नहीं करोगे ऐसा नहीं चलेगा, कुछ न कुछ करते રહો. એટલે ત્યારે એ સાંભળ્યું હતું કે સંસારમાં રહેવું હોય તો કંઈક ને કંઈક કરવું પડે, અને મોક્ષે જવા માટે કરવાનું બંધ કરી દેવાનું, કંઈ નથી કરવાનું. કર્યા વગર સંસારમાં ન રહી શકો, કરવું જ પડે કંઈક ને કંઈક, તો જ સંસારમાં રહી શકો. ના, કરવાનું બંધ કરવાનું. એ કઈ નહીં, એ બધું પણ ત્યાં બહાર છૂટી જાય છે, પછી એ પણ છૂટી જાય છે. કુછ ને કુછ કરતે રહો. હવે પછી મને કોઈ મિત્રએ કીધું કે એક કામ કર કે તારી પાસે રહેવા માટે ખાવા માટે બધી વ્યવસ્થા સુવિધા નથી, એક જગ્યા છે મુંબઈમાં કે જ્યાં રહેવાનું ખાવા પીવાનું બધું જ ફ્રી મળે છે, મુંબઈની સેન્ટ્રલ જેલ છે, ત્યાં તને બધી સુવિધા મળી જશે, જ્યાં મસાજ બસાજ પણ બધું મળશે. એટલે પછી ત્યાં સેન્ટ્રલ જેલમાં પહોંચ્યો અને એને કીધું કે ભાઈ મને અંદર લઈ લો. તો એનો પહેલો પ્રશ્ન હતો, આપને ક્યાં કિયા, કુછ કરકે આવો. એટલે એ કે તમારે ક્યાંય પણ રહેવું હોય આ સંસારમાં કંઈક કરવું પડે, કર્યા વગર ન રહી શકો. બધું કરવાનું, અભાવ છૂટવું હોય એનું નામ મોક્ષ છે. ખાવાનું બંધ નહીં કરવાનું, પીવાનું નહીં કરવાનું, બોલવાનું નહીં કરવાનું, ચાલવાનું નહીં કરવાનું, વિચાર પણ નહીં કરવાનો, બધું બંધ. રે જયારે જ્ઞાનમાં લીન થાય ત્યારે એ પણ બંધ થઈ જાય. એટલે એ એક અલગ અવસ્થા છે, નિર્વિકલ્પ ધ્યાનની જે અવસ્થા છે ત્યારે એ પણ થોટ પ્રોસેસ ચાલતી હોય. એ જેમ તમને હવા આવતી હોય જતી હોય તમને ફરક ન પડતો હોય ધ્યાનમાં, એવી રીતે આ વિકલ્પો પણ આવતા હોય જતા હોય એ તમને ફરક ન પડતો હોય, તમારી સ્થિરતા સ્વભાવમાં હોય. આખા દિવસ દરમિયાન કેટલા બધા વિકલ્પો આપણને આવતા હોય છે, બધા થોડા યાદ રહે છે. જેમાં રસ હોય છે એ જ યાદ રહે છે. તમે પણ એવું નથી કે વિકલ્પ આવે વગર રહે, બધા યાદ પણ નથી. ઊંઘની જેવું થઈ જાય, ઊંઘમાં કેટલા વિકલ્પ આવે, કેટલા વિકલ્પો ઊંઘમાં આવતા હોય. એમાંના કોઈ જે ખાસ ખાસ વિકલ્પ જે આપણને અસર કરનારા હોય આપણને યાદ રહે છે, જેને આપણે સપનું કહી દઈએ છીએ, મને સપનું આવ્યું. બાકી સપના તો રોજ આવતા જ હોય છે, પણ એ બધા વિકલ્પોને એટલી પ્રધાનતા નથી આપી, એટલી એવા યાદ ન આવ્યા. હવે પ્રશ્ન છે 243 પ્રશ્ન નંબર 243, ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ કરો. લખ્યું છે બહુ નાનું, આપણે શિબિર ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા જ્યારે જ્યારે ચાલે છે ત્યારે વર્તમાન લોક જગતમાં એવી માન્યતા છે કે આ ચર્ચા કરનારા કાનજી સ્વામી વાળા હશે. કાનજી સ્વામી વાળા, કારણ કે કાનજી સ્વામીએ આ કાળમાં આ વિષયને એટલો ખુલાસામાં બહાર લાવ્યો, એટલો ખોલ્યો છે. ખાસ વાત એ બતાવી છે, આ બધું ક્રમબદ્ધ પરિણમન તો અનાદિ અનંત હતું, પણ આ કાળમાં જે બહાર લાવી આ વાતને સમયસારમાંથી, એટલા માટે તમે કાનજી સ્વામીના શિષ્ય લાગો છો, ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા કરો છો. ના ના, અમે કાનજી સ્વામીના શિષ્ય. અચ્છા, તો તમારો એવા કોઈ લોકો સાથે કોન્ટેક્ટ જરૂર હશે જે કાનજી સ્વામીના શિષ્ય, બાકી આ વાત તમારી પાસે આવી ક્યાંથી, એવું કેટલાય લોકો કહે. ક્રમબદ્ધ પર્યાયનો અર્થ શું છે? ક્રમ એટલે એક બાદ એક, 1 by 1. બધનો અર્થ છે બંધાયેલું, 1 2 3 4 એવી રીતે એક પછી એક. બદ્ધ એટલે આ પહેલું બીજા સાથે, બીજું ત્રીજા સાથે બંધાયેલું. અને પર્યાય એટલે પર્યાય, પહેલી પર્યાય, બીજી પર્યાય, ત્રીજી પર્યાય, ચોથી પર્યાય બંધાયેલી છે એક પછી એક
એકબીજા સાથે. એનું નામ છે ક્રમબદ્ધ પર્યાય. બહુ વિષય એટલો માર્મિક છે. ક્રમબદ્ધ પર્યાય આ ચાલ છે આપણો, જ્યાં સુધી ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા ન થાય. એક વાત એ સમજવી કે ક્રમબદ્ધ પર્યાયની સાચી શ્રદ્ધાનું ફળ ન્યાયકની અનુભૂતિ છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાનું ફળ સ્વચ્છંદતા અને પ્રમાદ નથી. એ બધું જ ક્રમબદ્ધ છે, જે ટાઈમે જે થવાનું છે એ ટાઈમે થાય છે અને કોઈ ન ટાળી શકે, તો કે એનું ફળ આ નથી. 4 વાત બતાવે છે. કોઈ ઘટના પાછળથી આગળ ન કરી શકાય, આગળથી પાછળ ન કરી શકાય, થવાની હોય એને એક કાળેથી બહાર ન કાઢી શકાય, અને એ કાળે કોઈ નવી ઘટના ઘટાવી ન શકાય. 4 વાત. ફરી તેનો ખુલાસો કર્યો છે. મોતીની માળામાં 100 મોતી છે, તો જે ગાંઠ જ્યાં છે એ ગાંઠ પછીનું પહેલું મોતી, બીજું મોતી, ત્રીજું મોતી, આવી રીતે 100 મોતી એ બંધાયેલા છે. બીજા નંબરના મોતીને 8મા નંબરના મોતી પર લાવવું હોય તો લાવી ન શકાય. 8મા નંબરનું બીજા નંબરે ન આવી શકે. એટલે કે બીજા નંબરનું 8મા નંબરે ન જાય, 8મા નંબરનું બીજા નંબરે ન આવે, બીજા નંબરનું બહાર નીકળી ન શકે, અને બીજા નંબર ઉપર કોઈ બીજું બહારથી અંદર ન જઈ શકે. આ 4 વાત. એવી રીતે જે ઘટના 2 વાગે ઘટવાની છે એ 8 વાગે ન ઘટે, 8 વાગ્યા વાળી ઘટના છે એ 2 વાગે ન ઘટે, 2 વાગે ઘટવા વાળી ઘટના એ ન જ ઘટે એવું ન બને, અને 2 વાગે ઘટવા વાળી ઘટનાની જગ્યાએ કોઈ બીજી ઘટના ઘટી જાય બહારથી આવીને, એવું પણ ન બને. આ ફિક્સ છે. અને એ ફિક્સ છે. આની શ્રદ્ધાના ફળમાં આકુળતા અને ફેરફાર કરવાની વૃત્તિ જીવની ટળી જાય છે. અત્યારે તો આ વૃત્તિ એટલે ઉત્પન્ન થાય છે કે લાવ હું કંઈક કરું, વહેલું મોડું કરું. જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે જ્ઞાનીને એ લાગે છે કે કંઈ પણ વહેલું નથી અને કંઈ પણ મોડું નથી, બધું જ ટાઈમે છે. આમાં બધું પ્રકરણ આવશે એ સંબંધી, કે કોઈનું મરણ થાય છે તો અકાળે મરણ થઈ ગયું ને એ પણ એના ટાઈમે છે. કારણ કે જે કાળે થયું છે એ કોઈ કાળ તો હતો ને એ ટાઈમે. કાળ વગર ક્યાં થયું છે? સવાર, બપોર, સાંજ, રાત, કોઈ તો કાળ હતો ને. અકાળે ક્યાં થયું? એ પણ કાળે થયું છે. એટલે બધું પોતપોતાના કાળે વ્યવસ્થિત, સુવ્યવસ્થિત છે. જે ગરીબની ઝૂંપડીનું જે કીધું એ બધું ગોઠવેલું છે એ બધું બરાબર છે. ડાયરેક્ટર માટે બરાબર છે, બીજા માટે બરાબર છે. ભગવાન અને જ્ઞાનીઓ માટે આ જગતનું સ્વરૂપ વ્યવસ્થિત છે, અજ્ઞાનીઓને એ અવ્યવસ્થિત લાગે છે. જો બરાબર છે, બરાબર છે, શ્રદ્ધામાં આવી ગયું પછી હવે કઈ કરવાનું ન રહ્યું. કોઈ 10 ગાળ આપી, બરાબર છે, બરાબર છે, જો કારણ કે આપી સંભળાય ને, બસ. હવે આમાં આ ખટા કાન ન કરો. આ તમને ખબર પડી છે તોય તમે જાણી જો અજાણ્યા બનો છો. એનો સ્વીકાર જ કરવાનો છે ત્યાં. પણ એટલે કીધું કે ન્યાયકના આશ્રય વિના આ પર્યાયનો સ્વીકાર નથી થતો. દરેકે દરેક પર્યાય ક્રમબદ્ધ છે, અને ફિલ્મના રીલ જેવી કીધી છે આ પર્યાયની. 3 કલાકના મૂવીમાં ફિલ્મની જે રીલ છે એમાં જે દ્રશ્ય આવે છે એ દ્રશ્ય એ પોતપોતાના ટાઈમે આવે છે. એમાંનું કોઈ દ્રશ્ય આગળ પણ ન થાય, પાછળ પણ ન થાય, અને ખાસ તો એ કે આપણા વિકલ્પ અનુસાર પણ એ દ્રશ્ય ન પલટાય. હજી એક સ્ટેપ આગળની વાત કરું છું. હું આત્મા જગતના પરિણમનનો કરતા નથી,
અને જગતનું પરિણમન કરવાનો જે વિકલ્પ ઉઠ્યો છે એનો પણ કરતા નથી. વિકલ્પનો પણ કરતા નથી કારણ કે જેમ જગતનું પરિણમન નો કરતા નથી ને વિકલ્પનો પણ કરતા નથી, બેયનો કરતા હું નથી. બેયમાં કર્મનો ઉદય છે. સંસારનું સંચાલન તો કોણ કરે છે? ગંગા નદી હિમાલયથી બંગાળની ખાડી સુધી પહોંચે છે, કોણ પહોંચાડે છે એ પાણીને? કેટલી મોટર મૂકી છે? કઈ નહીં. નો સ્વભાવ છે, પાણીનો સ્વભાવ છે વહેવું, ને જે બાજુ ઢાળ હોય ત્યાં વહેવું. હિમાલય બાજુ ઊંચાણ છે, બંગાળની ખાડી બાજુ નીચાણ છે, તો ઉપરથી નીચે તરફ વહે છે. એમાં કોઈની જરૂર શું છે? સ્વભાવ છે, નેચરલ છે. પાણીનો સ્વભાવ છે ઉપરથી નીચે તરફ વહેવું, એમાં કોઈની જરૂર નથી. આગનો સ્વભાવ છે નીચેથી ઉપર તરફ જવું, એમાં એને કોઈની જરૂર છે, એનો સ્વભાવ છે. હવાનો સ્વભાવ છે આડું જવું, એમાં એને કોઈ, આ બધી વસ્તુનો સ્વભાવ છે. આગ પણ જે આડી જાય છે એનો સ્વભાવ નથી, એ તો હવાના કારણે જાય છે, બાકી એનો સ્વભાવ તો ઉપર જ જવાનો છે. દરેક વસ્તુ પોતે પોતાના સ્વભાવ રૂપે પરિણમે છે. આમાં કોઈ એને કરવા વાળો કોઈ બ્રહ્મા, એને ટકાવી રાખવા વાળા વિષ્ણુ, કે એનો નાશ કરનારા મહેશ કોઈ નથી. કારણ કે અન્ય દર્શનમાં જે કામ એ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરે છે એમ એ માને છે. જૈન દર્શનમાં એ કહે છે વસ્તુમાં આ 3 લક્ષણ છે જેના કારણે વસ્તુ પોતે આ કામ કરી લે છે. જેમ એ કામ ત્યાં બ્રહ્મા ઉત્પન્ન કરવાનું કામ કરે છે, અહીંયા કહે છે વસ્તુમાં એક ઉત્પાદ નામનો સ્વભાવ છે. ઉત્પાદ, એના કારણે ઉત્પન્ન થાય છે. ત્યાં વિષ્ણુ ટકાવી રાખે છે, એમ અહીંયા એનામાં ધ્રુવતા નામનો સ્વભાવ છે, દ્રવ્ય. અને જ્યાં મહેશ નાશ કરે છે અહીંયા કે વસ્તુમાં એનો વ્યય નામનો સ્વભાવ છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય. વસ્તુ પોતાની રીતે ઉત્પન્ન થાય છે, પોતાની રીતે વ્યય પામે છે, અને એમાં પોતાની રીતે ટકે છે. એ પોતાનો સ્વભાવ છે વસ્તુનો. પર્યાયનું પરિણામ. એમાં એને કોઈની પરની જરૂર નથી. એ ધર્મ છે. આની શ્રદ્ધાનું નામ ધર્મ. પાણી નાખો બુજાઈ જાય તો પરની જરૂર થઈ. એ પરની જરૂર પડી, એ તો આગ પર પાણી નાખ્યું ને આગ બુજાઈ ગઈ, પરની જરૂર પડી. પણ એ પર પરાણે ત્યાં નથી ગયું. આગ કે છે કે મારે બુજવાનું છે અત્યારે, એટલે પાણી એ ત્યાં જવાનું છે, ત્યાં નિમિત્ત. પણ એ એક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર પરાણે એના માટે જબરદસ્તી જવું પડે એવું નથી. બધાની પોતપોતાની હોનહાર હોય છે. આ વસ્તુ ને આ ટેબલના આધારની જરૂર છે એટલે એ ટક્યું છે, નહીં તો ન હોત. આના માટે ત્યાં ટેબલ અહીંયા છે એમ નથી. આનું અત્યારે અહીંયા રહેવાનું છે ને આ ટેબલનું અહીંયા રહેવાનું છે. એમાં બે સ્વતંત્ર છે. તમે આજ જમવા બેઠા છો અને દાળ ભાત ખાઓ છો, દાળ ભાત હાથે લીધા મોઢામાં, આ દાળ ભાતને એ મોઢામાં મૂક્યા, કોણે મૂક્યા? તમે મૂક્યા. આ તમારા વિકલ્પોથી મૂક્યા, આ ભાવ કરીને મૂક્યા. આ ભ્રમ છે એ એને આવવાનું હતું એટલે આવ્યા છે. કારણ કે જો તમે મૂકતો તો આમ બધું લેવું છે, બધું લેવા ગયા, એક દાણો ત્યાં રહી ગયો, પાછું એક દાણો ફરીથી ઉપાડવો પડે છે. નીચે પણ પડી ગયું. વિકલ્પ તો કરીએ છીએ આપણે ઉપાડવાનો બધો જ એક સાથે, પણ કોઈ દાણો આવે છે ને કોઈ દાણો રહી જાય છે, કોઈ દાળ થોડીક રહી જાય છે, નીચે જ છે. એક એક પરમાણુ, જે પરમાણુ આવવાનું હોય એ જ આવે છે. આ વિકલ્પ જે છે, વિકલ્પ તો ઘણા બધાના હોય છે. એ જ વસ્તુ તમને બતાવું છું કે જે વસ્તુમાં જીવ, જેમ કે આપણે અત્યારે એમ કહો કે હવા છે, હવા ચાલે છે કે નથી ચાલતી? કોણ ચલાવે છે? એ વાયુ કાયિક જીવની વાત નહીં કરતા, આમ કે ચાલે છે. પાણી ચાલે છે, તો દરેક વસ્તુ પોતાનું કાર્ય તો એ કરે જ છે. એમાં જીવ નથી. વિમાન ઉપર જાય છે, ઉપરથી નીચે આવે છે, એમાં જીવ નથી, પણ એનો સ્વભાવ છે મુવમેન્ટ. કારણ કે આગળ આપણે ભણ્યા હતા
કે દરેક જીવ અને પૂતગલમાં ક્રિયાવતી નામનો ગુણ હોય છે, જેના કારણે એ પોતે પોતાની યોગ્યતાથી ગતિ કરે છે, પોતાની યોગ્યતાથી સ્થિતિ કરે છે. જેની ગતિ કરવાની યોગ્યતા હોય એ ગતિ કરે છે. વિકલ્પ હોય છે. ને બે એક જ સરખા એવા ટી-શર્ટ, બે ટી-શર્ટ લંડનથી ખરીદ્યા હતા, અને એક ટી-શર્ટ, બે ટી-શર્ટ બાજુમાં હતા, અને એમાં એક અંદર રહી ગયું, બેગમાં ભરાઈ ગયું, એક ત્યાં રહી ગયું. એક ઇન્ડિયા આવી ગયું, એક ત્યાં રહી ગયું. અહીંયા આવ્યા પછી જોયું, અરે એક તો ટી-શર્ટ રહી ગયું. હવે એ વિકલ્પ તો બે ને લાવવાનો હતો, પણ એ ટી-શર્ટ ત્યાં કેમ રહી ગયું, એક અહીંયા કેમ આવ્યું, અને જે વધારે ગમતું હતું એ નહીં આવ્યું. આજે ઠીક કોઈ બીજા માટે લાવ્યો તો એ સાથે આવી ગયું, જે ખાસ મારે પહેરવાનું હતું એ નહીં આવ્યું. એટલે પૂતગલની પણ કિંમત દરેક દ્રવ્યની પર્યાય હોય. આનો જયારે અભ્યાસ કરીએ ને થશે, ધીરે ધીરે સમજ પડશે. આ પહેલી વારમાં નથી સમજાતું, કારણ કે અનંત કાળના સંસ્કાર આમ બિલકુલ ધરબાઈને પડ્યા હોય, અને એમાં કોઈ એમ કહી દે કે આ તમે નથી કરતા, થોડુંક તો આમ લાગે, કેટલું ગમે એટલું કર્યું હોય ને તમે કે છોકરાને તમે કે મોટા નથી કર્યા, તમે ભણાવ્યા ગણાવ્યા નથી, તમે કઈ વેપાર ધંધો નથી કરતા, પત્ની જો તમને એમ કહે તમે કઈ વેપાર ધંધો નથી કરતા, એ તો મારા પુણ્ય છે. એટલું તો લાગે કે જો તો ખરા કેવું, કારણ કે એ વાત સ્વીકારવા તૈયારી નથી. ખરેખર તો એ જ છે કે પુણ્યથી જ એ છે, પણ એ સ્વીકાર કરવા માટે આપણી તૈયારી નથી. આ છે ને આ વસ્તુ અભ્યાસ કરવાથી અને પ્રેક્ટિકલમાં વારંવાર એને ઘટિત કરવાથી, જેમ આ દ્રષ્ટાંતોથી તમને કહું છું ને, જો આ પરિણામ આનું થાય છે તો પછી આનું કેમ ન થયું, આનું આ ગતિ થઈ, મારી ઈચ્છા તો બધું હતી પણ એ બધું કેમ ન થયું, એ ગતિ. એટલે એવું પરિણામ આપણે જાણીએ કે વિકલ્પો કેટલા બધા કર્યા હોય ત્યારે પણ કોઈ વસ્તુ આપણી સાથે આવે નહીં, અને કોઈ વસ્તુ એવી હોય કે વગર વિકલ્પે સાથે આવી જાય. આકુળતા હટી જાય. એ વખતે એનું પરિણામ થાય એવો તો ભાવ આવે, એ વસ્તુનો તમે ત્યાં મૂકવાનો ભાવ આવે, લેવાનો ભાવ, છોડવાનો ભાવ આવે, ઓટોમેટિક આવે. એનું જે પરિણામ થવાનું હોય ને એ બધું નિમિત્ત, બધા નિમિત્ત સંયોગો ભેગા બને, બધા ઓટોમેટિક બને. કોઈને કરવાની જરૂર નથી, તમે વિચાર કરવાનો તો હું વિચાર કરું એટલે આવે, વિચાર કરવાની હજારો ટનનું, લાખો ટનનું જહાજ દરિયા ઉપર તરે છે અને લોખંડની એક ખીલી દરિયામાં ડૂબી જાય છે. આવું કેમ? એ જે વસ્તુ એ પરિણમન પાછું ત્યાં પણ એ લેવાનું. એવી ખીલી પાછી જહાજ ઉપર તો રહી જાત, એટલે એમ નહીં કે એના કારણે રહી, એનું રહેવાનું હતું એટલે રહી. હાથી નીકળી જાય, પૂછ રહી જાય. હાથીનું નીકળવાનું હતું, પૂછનું રહેવાનું હતું. આ ક્રમબદ્ધ કરીએ. અલૌકિક વાત, અલૌકિક વાત. આ પ્રશ્ન આવતી એટલું બધું વિસ્તારથી તમે સમજાવીશ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહો